ગુજરાતી સિનેમા મારા માટે ઓપ્શન છે જ નહીં. ગુજરાતી સિનેમા એ મારી ચોઈસ છે. માણસની આત્મા જ્યારે ચિરાઈ ગઈ હોય, આત્મા નીચોવાઈ ગઈ હોય, ત્યાંથી ઉઠીને પાછું કમબેક એટલી હદે જોરદાર કરવું કે તમે અત્યારે જે રાજ કરી રહ્યા છે એ લોકોને પણ ઓવરકમ કરી જાઓ. તમે કશું કરતા નથી, તમારા દ્વારા કરવામાં આવે છે. મા બાપના આશીર્વાદ સૌથી મોટા છે. કે એક સમય એવો આવશે કે ગુજરાતી સિનેમા જેની પર લોકો આજે હસે છે ને, નેશનલ એવોર્ડ વિનર હશે, ન્યૂઝ મેકર હશે. હિતેન કુમાર સરને ખુદની કઈ લાઈફ ગમે છે, યા તો ખુદ પોતાને કઈ રીતે લાઈક કરે? પડદા પરનો હિતેન મને નથી ગમતો. હું ફરી પાછો એકવાર જોયા પછી મારી ફિલ્મ જોતો નથી. તમે ઓલમોસ્ટ બધું જ કરી લીધું છે. યુ ડીડ રોમાન્સ, યુ ડીડ ડ્રામા, યુ ડીડ વિલન. મારે આ ઉંમરે જો કમલ હસન અને આ પ્રકારના એક્ટરો વિક્રમ જેવી એક્શન ફિલ્મ કરી શકે તો એ જોનર હજુ મારે એક્સપ્લોઇટ કરવો છે. કે 60ના તબક્કે હું આવે છે, કેમ આપણે ત્યાં 60-65નો માણસ એક્શન નહીં કરી શકે? એઝ અ એક્ટર જેટલા તમે ઓછા એક્સપોઝ હો એટલો લોકોને વધારે જોવાની મજા આવે. મને કોઈ ફંક્શનમાં નહીં જુએ તું, મને Yes. કોઈ મુંબઈ પણ આવી જાવ, કોઈ પબમાં બેઠેલો નહીં જુએ, મને કોઈ પાર્ટી શાર્ટીઓ નહીં જુએ. 8 વાગી ગયા એટલે મારી ગાડી ઘરે પહોંચવી જોઈએ. 8 વાગ્યા પછી સમય મારી ફેમિલીનો. તમે સફળતામાં વિશ્વાસ કરવા કરતાં સફરની મજા લેવામાં વધારે. જિંદગી એ જ તો છે. તું કેટલા કરોડો કમાયો કે કેટલી ઇન્ડસ્ટ્રી ઊભી કરીએ છે જ નહીં. જિંદગી કયા આનંદથી તું માણી શક્યો છે, એ જ જિંદગી છે. જ્યારે એક સવાલ મારે એ હતો કે એક સમય તમારો એવો આવ્યો હતો જ્યારે યુ ફીલ ડાઉન, તમે થોડું લાઈફના એ સ્ટેજ પર હતા કે જ્યારે શારીરિક રીતે, માનસિક રીતે તમને થોડો થાક લાગ્યો અને એ થાક શરીરનો રિપેર થઈ જાય, માનસિક રીતે પણ ચાલો માણસને કોઈનો સપોર્ટ હોય તો રિપેર થઈ જાય, બટ માણસની આત્મા જ્યારે ચિરાઈ ગઈ હોય, આત્મા નીચોવાઈ ગઈ હોય, ત્યાંથી ઉઠીને પાછું કમબેક એટલી હદે જોરદાર કરવું કે તમે અત્યારે જે રાજ કરી રહ્યા છે એ લોકોને પણ ઓવરકમ કરી જાઓ. આ શક્તિ ક્યાંથી પેદા થાય છે? સૌથી પહેલા ઓવરકમ વાળી ઘટના જ નથી. એટલે એ વિષય પર પણ આપણે સંધાન કરીશું. આવો ફેઝ આવ્યો હતો. શારીરિક રીતે એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે 2003ની સાલમાં પેરાલિસિસ એટેક મને બ્રેઇન સ્ટ્રોકના કારણે આવ્યો. તે વખતે મારી શારીરિક પીડા તો હતી, માનસિક પીડાની સાથે બાહ્યિક પીડાઓ પણ પુષ્કળ હતી. કે એ સમય દરમિયાન જેને હું મિત્ર સર્કલમાં ગણતો હતો કે મારા પોતિકા ગણતો હતો, એ લોકોના બદલાયેલા વ્યવહારો પણ મેં જોયા છે આજ ઇન્ડસ્ટ્રીના મિત્રોના. કે વર્ષ પહેલાનું શૂટિંગ પતાવીને હું મુંબઈ પહોંચું છું, એના નેક્સ્ટ વીકમાં આઈસીયુમાં છું. મારું હાર્ટ પોળું થવા માંડ્યું હતું મારી જીનેટિક્સને કારણે. બિલકુલ. એ તબક્કે પણ મેં બદલાયેલા લોકોના રંગો જોયા છે. પણ એ બધી બાબતોમાં, શારીરિક બાબતોમાં ક્યારે માનસિક રીતે હું નહોતો થાક્યો કે હારું મને ખબર હતી આને ઓવરકમ. આજે મારી પાસે સર્ટિફિકેટ છે કે જ્યારે માત્ર ને માત્ર 6 મહિનામાં મારા કાર્ડિયાક ડોક્ટર્સોએ મને સર્ટિફિકેટ આપ્યું કે હવે હું કાર્ડિયાક પેશન્ટ નથી. હતો એ નહીં ત્યારે, જે કારણસર મારું હાર્ટ પોળું થયું હતું એના કારણો જુદા હતા, જીનેટિક્સ હતા. દેર ઇઝ નો બ્લોકેજ, નથિંગ, હાર્ટ રિલેટેડ સમસ્યા જ નથી હવે. બિલકુલ. કે બ્રેઇન સ્ટ્રોક પછી મારા શરીરમાં પહેલા કરતાં બમણી શક્તિની સાથે હું પાછો આવ્યો છે. એ મારી જીત અને એ ઘટનાને કારણસર માનસિક રીતે હું ક્યારે તૂટી ગયો હતો 2014થી લઈને 2018ના સમય દરમિયાન. એક એવો તબક્કો હતો કે જ્યારે 50 વર્ષની વય તમે ક્રોસ કરો ને તમે અત્યંત મોટી સફળતા પામ્યા હોય અને આ ઇન્ડસ્ટ્રીમાં તમારી આંગળી પકડીને આવનારા એટલા બધા મિત્રો છે, ડિરેક્ટર તરીકે, સર્જક તરીકે, નિર્માતા તરીકે, એક્ટર તરીકે, રાઇટર તરીકે. 2014માં મેં પ્રેમરંગ નામની ફિલ્મ કરી. ખૂબ સારી બની હોવા છતાં ઓરિજિનલ ફિલ્મ નહોતી. આ સાઉથની એક ફિલ્મ અનાડી નામની હતી, જે વર્ષોથી મારી એક ઈચ્છા હતી. ત્યારે રાઇટ્સ આટલા બધા મજબૂત નહોતા, જે કોપી રાઇટ્સ ને બધી ઘટનાઓ. ત્યારે બીજી ફિલ્મો પરથી ઇન્સ્પાયર થઈને આપણે ફિલ્મો કરતા હતા. બિલકુલ. અને મેં અમુક લોકો સાથે મળીને પ્રેમરંગ નામની ફિલ્મ કરી અને ખૂબ સારી બન્યા પછી પણ અમુક કારણોસર એ ન ચાલી. એ તબક્કા પછી નૈરાશ્ય કહી શકાય કે ડિપ્રેશન કહી શકાય કે સ્વની શોધનો એક પ્રોસેસ આવ્યો. મેં તરત નક્કી કર્યું કે હવે હું મોટો બ્રેક લઉં છું, આના પછી હું ફિલ્મ નથી કરતો. કારણ કે મારે એક ચોક્કસ નિર્ણય લેવો પડે એમ છે કે હવે હું આ એજ ગ્રુપના રોલ કરીશ કે નહીં કરું. આટલી સુંદર ફિલ્મ બન્યા પછી, આ લેવલના પરફોર્મન્સ પછી જો હું ક્યાંક ચૂક્યો છું તો હું કંઈક પલટાતા પ્રવાહને નથી સમજી રહ્યો.
અને એ તબક્કે મેં 2014માં રિલીઝ થઈ, 15-16માં મારા દરેક મિત્રોને મેં મારું દુઃખ શેર કર્યું કે યાર હવે મારે રોલ કયા કરવા જોઈએ. મારે લાયક 50-55ની આસપાસના રોલ હું ઓપન છું નેગેટિવ કરવા માટે પણ. જી. ત્યારે એ લોકો મારી વ્યથા સમજ્યા જ નહીં. એ લોકોના હિસાબે હું લંગડો ઘોડો થઈ ગયો હતો કે ફ્લોપ થઈ ગયેલો એક્ટર હતો. મારા જ મિત્રો હા હા, જેમની શરૂઆત જ મારા થકી થઈ છે, આવા અસંખ્ય છે. અને એ લોકોએ મારી પીડા નહીં સમજ્યા. મેં બહારના લોકોને વાત કરવાની શરૂ કરી, પણ જે રોલો આવતા હતા મને કન્વિન્સ નહોતો થતો કે નહીં આ મારા માટે રાઈટ વ્હીકલ નથી. એટલે પછી 1 વર્ષ મેં થિયેટર કર્યું. મારી મધરને 3 વર્ષ મેં છેલ્લા સમય દરમિયાન મેક્સિમમ સમય એમની સાથે કાઢ્યો. અને એક ટેલિવિઝનનો શો લીધો મેં. ત્યારે ગુજરાતી ટેલિવિઝનની ઉપર જાડી કોમેડી અને બહુ જાડા એ પ્રકારના સબ્જેક્ટ હતા. ત્યારે મેં અભિલાષા નામની બહુ બારીક તંતુવાળી નંબર 1 પ્રોજેક્ટ થઈ ગયો હતો, એ સિરિયલ લીધું. એ રીતે મારી જાતને જીવંત રાખવાના પ્રયત્ન કર્યા, આર્થિક રીતે, માનસિક રીતે. પણ ઇન્ડસ્ટ્રીના અમુક સર્જક મિત્રોએ એ તબક્કા દરમિયાન એક સાંજ મારી સાથે કાઢવાના પ્રયત્ન નથી કર્યા જ્યાં મારી હિંમત ક્યાંક વધારવાના પ્રયત્ન કરે. 2-4 એ દરમિયાન એમના પ્રોજેક્ટ બને છે, તમે બીજા કાસ્ટિંગ કરો છો, એમાં મને એ ઉંમરના રોલો દેખાય છે, પણ મને એ નથી પૂછવામાં આવતા. તો એ એક તબક્કો એવો હતો કે જ્યારે બહુ કડવો થઈ ગયેલો, બહુ નિરાશ થઈ ગયેલો. 2019-2020 દરમિયાનમાં મને મારી પાસે બહુ સુંદર એક આશીર્વાદ છે ને, એ છે મારું પાર્ટનર જેની સાથે હું જીવું છું, જેનું નામ સોનલ છે. ને વિશ્વ આખાના ગુજરાતીઓ સોનબા તરીકે, ગૂગલ પણ જેને સોનબા તરીકે જાણે છે. સોનબા નામ આપેલું આરતી પટેલે, આપણા સફળ નિર્માત્રી જે અમારા મિત્ર ગણમાં છે, એને સોનબા કહેતા. મને નામ ગમી ગયું અને પછી મેં સોનબા કહેવાનું શરૂ કર્યું. એણે મારી સાથે એક દિવસ સાંજે મારી સાથે ચર્ચા કરી કે શું લઈને આવ્યો તો વેન યુ ગોટ ધ સક્સેસ. જેની પાસેથી અપેક્ષા રાખે છે એ લોકોએ સફળતા તારી પાસેથી મેળવી છે, તારા થકી મેળવી છે. એમણે એમની ઓળખ તારા થકી મેળવી છે. હવે તું કેટલો મૂર્ખ કહેવાય કે એમના થકી તારી ઓળખ ઊભી કરવાના પ્રયત્ન કરે છે. કેટલી સાચી હતી એ વ્યક્તિ. અને એ રાતે મેં નક્કી કર્યું કે વાત તો સાચી છે યાર, કે હું આમની પાસેથી કેમ અપેક્ષા રાખી રહ્યો છું, જેને તમે જ ઉભા કર્યા. આ લોકોને તો હું સૌથી મોટી શક્તિ બનીને લઈને આવ્યો હતો. તો મારામાં તો એ વખતે પણ લડવાની તાકાત હતી. અને સાહેબ એ 2018 એટલે પ્રી કોવિડના સમય દરમિયાન વાતાવરણ મારા મનમાં બદલાવાનું શરૂ થયું. કોવિડનો 2 વર્ષનો સમય આવ્યો. એ દરમિયાનમાં મેં પહેલી ફિલ્મ કરી, દેટ વોઝ ધુઆધાર. અને એ પેલા સિરિયલ વખતે, અને ધુઆધારમાં મને ઈશ્વરે યોગ્ય સમયે યોગ્ય એજ ગ્રુપનો રોલ આપ્યો. પરફેક્ટ મેચ, રાઈટ. અને એ રોલ પરફોર્મ કરીને આવ્યો. પહેલે દિવસે પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે મારા બંને હું યાદ કરાવતો તો સોનલે શું કહ્યું હતું કે અહીંયા પણ આ નિર્માતા મારા કોઈ ઓળખાણનો નથી, આ ડિરેક્ટર નવો ડિરેક્ટર છે, આજના ખૂબ જાણીતા એક્ટરની સાથે હું કામ કરી રહ્યો છું, સ્ટારની સાથે કામ કરી રહ્યો છું, પણ મારા ભાગે જે આવ્યો છે ઈશ્વરે હવે એ રોલ આપવાની શરૂઆત કરી છે. એન્ડ ધેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ. આપણે છે ને પગમાં ક્યાંક એક નાનકડી નબળાઈ આવી ગયો અને આપણે લાકડાની ઘોડીની ઉપર અવલંબન માનસિક રીતે વિચારીશું ને તો પગને ક્યારે સક્ષમ કરી જ નહીં શકીએ. મારી ભૂલ હતી. હું અપેક્ષા રાખતો હતો એ કહેવાતા મિત્રો તરફથી કે મારા માટે ક્યાંક તાકાત બનીને આવશે, કારણ કે એમના નબળા સમયમાં હું ઊભો રહ્યો છું વર્ષોના વર્ષ, ત્યારે એક પણ નહોતા આવ્યા. પણ જે દિવસે તમે અહીંયાથી નક્કી કરો ને કે નહીં હું ત્યાર સુધી તો હારી જ શકું એમ નથી જ્યાં સુધી માનસિક રીતે હું સ્વીકારતો નથી મારી હાર. અને એ જ વસ્તુને મેં યાદ કરી કે એ સમયે મેં પેરાલિસિસ વખતે મારી વાઈફને મારા ડોક્ટરે હથિયારો હેઠા મૂકી દીધા હતા કે જેમનું આખું ડાબું અંગ પેરાલિસિસ થઈ ગયું હોય, જે ઘડી પણ ના શકતા, એમને ટ્યુબ સાથે જીવાડવાના હોય. એ વખતે હું રાઈટ હેન્ડે લખતો હતો કે માય ઇનિંગ હેઝ નોટ એન્ડેડ. હું વ્હીલચેર પર બેસીને ડિરેક્ટ કરીશ પણ મારો આ અંત નથી. કે હું હાર્ટના આ સમસ્યા વશ રિલીઝ પહેલા કે કાર્ડિયકની ઘટના આઈસીયુની અંદર, આજે પણ મારી પાસે ફોટોગ્રાફ છે, હું ત્યાં આઈસીયુ ડિપાર્ટમેન્ટમાં એ લોકોની સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો. 4થા દિવસે બહાર નીકળ્યો છું, 6ઠ્ઠા મહિને મને સર્ટિફિકેટ આપવામાં આવે છે કે આઈ એમ નો મોર કાર્ડિયક પેશન્ટ. તો આ માણસે પરાસ્ત થવાની જરૂર જ નથી. અને એ હિંમતની સાથે શરૂ કર્યું. અને ઈશ્વર, અને એ દરમિયાન મારી માતાની સાથે રહેવાનો મને મોકો મળ્યો. હું માનું છું તમે કશું કરતા નથી, તમારા દ્વારા કરવામાં આવે છે. મા બાપના આશીર્વાદ સૌથી મોટા છે.
મારી માના કદાચ આશીર્વાદ મને ફળ્યા કે અમુક લોકો માટે મારાથી સારું કાર્ય થયું છે. ગુજરાતમાં અસંખ્ય કિસ્સાઓ છે. એ લોકોને કોઈ દુઆ હશે કે ઈશ્વરના આશીર્વાદ હશે. તું જો તો ખરો ભઈલા, એક પછી એક જે વિષય મારી સામે લાવીને મૂકવામાં આવી રહ્યા છે એ તું હું ડિઝાઇન કરી જ ના શકીએ. પણ અરે તે પ્રશ્ન જે પૂછ્યો ને કે એ તબક્કો કેવી રીતે તમે કાઢ્યો, તો જાતની અંદરનો એ ફરી પાછો આત્મવિશ્વાસ શોધ્યો કે હું આવ્યો ત્યારે શું હતું, કોણ હતો મારી પાસે, હું કઈ રીતે આવ્યો, કઈ રીતે પ્રવાહ પલટાવવાના પ્રયત્ન કર્યા. આ જ લોકોની સાથે આજે જે આખું યુથ ગુજરાતનું ગુજરાતી સિનેમા માટે સંકળાવવા માંગે છે, હું જ્યારે આવ્યો ત્યારે મારી પર લોકો હસતા હતા. એ ગુજરાતી થિયેટરનો છોકરો ગુજરાતી ફિલ્મ કરવા આવ્યો, કઈ ના થાય. પહેલી ફિલ્મ તો લોકોએ મજાકમાં લીધી હતી દેશરે. પછી 2 મહિના પછી જરા ગંભીરતાથી લેવાનું, ત્યાર પછી હું સતત કામમાં રહ્યો, ત્યાર પછી પ્રભાવ પલટાવવાનો શરૂ થયો. ત્યાર પછી જે લોકો મોઢા વાંકા કરતા હતા એ લોકો આપણા ઉદ્યોગ તરફ વળવાનું વિચારવા માંડ્યા. અને એમાંથી એ સમયના આજે ખૂબ જાણીતા વ્યક્તિઓને ક્યાંક હું નિમિત્ત બન્યો છું લાવવામાં, અને મારાથી વર્ષો બની શકે એટલા સપોર્ટ કર્યા છે. બિલકુલ. કારણ કે એ વખતે મારા ભાગે ઈશ્વરે આપેલી મને ગિફ્ટ સફળતા હતી. બિલકુલ. અને મારી પાસે એક વિઝન હતું કે મારે કઈ સિનેમા જોવી છે. એ વખતે ઓન રેકોર્ડ છે કે ત્યારે હું ઇન્ટરવ્યુમાં પણ બોલ્યો છું અને કેમેરામાં પણ બોલ્યો છું દૂરદર્શનમાં કે એક સમય એવો આવશે કે ગુજરાતી સિનેમા જેની પર લોકો આજે હસે છે ને નેશનલ એવોર્ડ વિનર હશે, ન્યૂઝ મેકર હશે. એક સમય એવો આવશે કે આખું યુથ જોડાશે, ત્યારે લોકો મારી પર હસતા હતા. તમે આજે જોઈ લો, દર વર્ષે 2 થી 3 ન્યૂઝ હેલ્લારો, એના સિવાયની ઘણી બધી નેશનલ આ બધી બને જ છે ને. આજે સંપૂર્ણ યુથ જે છે એ ક્યાંક ને ક્યાંક સિનેમા માટે સંકળાવવા માંગે જ છે. નહીં તો આટલા બધા નવા ડિરેક્ટર, નવા રાઇટર, નવા નિર્માતા આવે ક્યાંથી? એ વખતે ગંભીરતા, કારણ કે તે વખતે સ્વમાં શ્રદ્ધા હતી, મારા રસ્તામાં મને શ્રદ્ધા હતી કે કયા રસ્તે મારે લઈ જવું છે. હું વચ્ચે 3 વર્ષ ખોઈ બેઠો હતો. એ વિઝન થાય એક ફેઝ દરેક ખેલાડીના જીવનમાં આવે. પણ એ તબક્કા પછી આજે હું ચોક્કસપણે કહી શકું કે હવે મારે ટોળા અથવા મિત્ર નામના ભ્રમિત શબ્દોની જરૂર નથી. ઇન્ડસ્ટ્રીમાં ઓળખીતા છીએ, એકબીજાને સન્માન આપો, કલીગ્સ છે, વી ઓલ આર કલીગ્સ. આઈ કેન નોટ કન્સિડર એક્ટિવ ઇન્ડસ્ટ્રીમાં કે જ્યાં હું એમ કહી શકું કે યસ અમારા મિત્ર છે. નહીં, આઈધર ખૂબ સફળ રાઇટર હશે, ખૂબ સફળ એક્ટર્સ હશે, ખૂબ સફળ ડિરેક્ટરો હશે, ખૂબ સફળ નિર્માતાઓ હશે. બિલકુલ. અને સારા કલીગ્સ હશે, નોટ ફ્રેન્ડ્સ. સર, તમે સોનબાની વાત કરી ને, એટલે મારું એવું માનવું છે કે આ ફિલ્ડમાં, એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં તમે પણ છો, હું પણ છું, એટલું બધું ટ્રાવેલ થતું હોય, આ બધું થતું હોય, તો પાર્ટનરનો બેકઅપ મેઇન સોર્સ હોય છે આપણી હિંમતનો. જી, સાચી વાત છે સર? બહુ સાચી વાત. તમારી જીવનસાથીની શક્તિ વગર આ ફિલ્ડની અંદર તમે ધારેલા મકામે પહોંચી જ ના શકો, એવું મારું ચોક્કસપણે માનવું છે. કારણ કે એક તબક્કે છે ને તમારામાં એક સ્થિરતા દેખાવી જોઈએ. ઘણા વાર હશે જે સિંગલ થયા પછી પણ સફળતા પામ્યા હશે, પણ એ સ્થિરતાનો ક્યાંક અભાવ હોય છે વ્યક્તિત્વમાં. જોજો, પણ આ ક્ષેત્રમાં એટલી બધી ઇન્સિક્યુરિટી છે અને દરરોજ બદલાતા વાતાવરણ સાથે પોતાને એડજસ્ટ કરવાની ક્ષમતા તમારા પાર્ટનરમાં હોવી જોઈએ કે તમારામાંનો એ દરેક બદલાવ એ ખમી શકે, એ સમજી શકે. વાહ. તમને મળેલી સફળતામાં તમે ભીડમાં હો, તમારી જાત માટેનો 2 મિનિટનો સમય નથી ત્યાં તમે બાથરૂમમાં જઈને હળવા થઈ શકો એવી ભીડમાં હો, એ વખતે એમને શ્રદ્ધા હોવી જોઈએ કે આ સમય દરમિયાન મારે એમને કેટલો સ્પેસ આપવાનો છે જ્યાં એ ડિસ્ટર્બ ના થાય. અને એ નિષ્ફળતા દરમિયાન જ્યારે તમારી આજુબાજુ જરા જેટલું ટોળું ના હોય, તમે સાવ એકલતામાં ડૂબી રહ્યા હોય, ત્યારે એનામાં એ સમજણ હોવી જોઈએ કે આ મારે અહીંયા એનો એકાંત બનાવી આપવાનું છે, એને એકલા નથી પડવા દેવાનું. તમે સમજજો. યસ સર. રાઈટ છે. બહુ ઊંડી વાત છે, બહુ ઊંડી વાત. પાર્ટનર અહીંયા પણ દાખલો ગણો કે સંદીપ પટેલ પોતે એમ કહે છે કે આરતી વગર એની સફળતા શક્ય નથી. બહુ સાચી વાત છે. મારા બહુ અંગત સર્કલના વ્યક્તિ છે. જી જી. એ રીતે હું કહું છું કે મારી સફળતામાં સૌથી વધારે કોઈનું યોગદાન રહ્યું હોય તો એ સોનલનું, એટલા માટે કે અમે રહીએ મુંબઈ. જી. ગુજરાતના કલાકારોને એવું છે કે શૂટિંગ પતાવીને પોતાના ઘરે જાય, અથવા અઠવાડિયે 2 અઠવાડિયામાં 2 દિવસ ગાડી ડ્રાઈવ કરી 2 કલાક બરોડા શૂટ કરીને પાછા અમદાવાદ જઈ શકો. હું મુંબઈથી આવું એટલે ફિલ્મ પતે ત્યાં સુધી, અથવા તો વચ્ચે 5-7 દિવસનો ગેપ ના મળે ત્યાં સુધી મુંબઈ પાછો ના જઈ શકું. મારો પરિવાર મુંબઈમાં. બિલકુલ. આવું એણે શરૂઆતના
17 વર્ષ મહિનામાં 20 દિવસ 22 દિવસ મારા વગર જીવી છે મારા સંસારમાં, વાહ. જ્યાં એણે મારા પરિવારને જે રીતે સાચ્યો છે, મારી ફેમિલી, મારા મધર, મારા સિસ્ટર, મારા ભાઈ, બધા જ સંબંધો, દરેકે દરેક જવાબદારીઓ. અને જ્યારે હું 5 દિવસ ઘરે જવાનો મને મોકો મળે તે દરમિયાન એણે જે મેચ્યોરિટી બતાવી છે એ કારણસર શી બીકેમ અ મધર ફિગર ટુ મી. આજની ઘડીમાં પણ જો કે મારા એ ડિપ્રેશનના એક સૌથી નિષ્ફળતા નૈરાશ્યના એ તબક્કા દરમિયાન પણ એક દિવસ એણે મને મુંબઈમાં એક ઇન્સિક્યુરિટી ફીલ નથી કરાવી દીધી કે હવે આવતા મહિને આપણું શું થશે. સિનેમામાં પૈસો હમણાં દેખાતો થયો છે, એ પણ એક્ટરોના ભાગે કેટલા આવે છે અમુક એક્ટરો પોતપોતાના અંગત જ કહી શકે. બિલકુલ. અમુક મોટા ફ્લોટેડ ફિગર્સ આપણને સંભળાય, પણ એ હિન્દીમાં હોય, સાઉથમાં હોય કે ગુજરાતીમાં હોય, એ બધા સત્ય માનવા નહીં કે આણે આટલા કરોડોના બિઝનેસ કરી લીધા ને આ આટલા લાખ લે છે, આ બધી વાતો માનવાની નહીં. ફ્લોટેડ ફિગર માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય છે. હા, રિસ્પેક્ટેબલ ફિગર હોય છે જી, પણ જ્યારે તમે નિષ્ફળ દોરમાંથી પસાર થતા હોય ત્યારે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ તો તમારે એ જ મેન્ટેન કરવાનું છે, અને સામે ઇન્કમ તમારી ઓછી થતી જાય તે વખતે સૌથી વધારે ઇન્સિક્યુરિટી તમારા જીવનસાથી તરફથી આવે. જી. પણ મારે ક્યારે ભોગવવું જ નથી પડ્યું દોસ્ત. સો આપણે એવું કહી શકીએ કે પહેલા પર હિતેન સરને પબ્લિકને આપવામાં સૌથી મોટો હાથ સોનલબાનો હતો ને એના ખરાબ ફેસ પછી પણ હિતેન સરને આપવામાં, ઇન ધ સેન્સ કે એમણે તમને અમને આપ્યા છે. હિતેન મહેતા આ વિશ્વને આપવામાં મારા મધર ફાધરનો ફાળો, જી જી જી. હિતેન કુમાર આપવામાં ગોવિંદભાઈ પટેલ અને એના પછી સોનલ મહેતાનો ફાળો. 2 જન્મ થાય માણસના. જી, યસ સર. એક જન્મ જે મને દૈહિક જન્મ જે આપ્યો છે મારા મધર ફાધરે, જેનું નામ હતું હિતેન ઈશ્વરલાલ મહેતા. બિલકુલ. અને હિતેન કુમાર તરીકે જન્માવનાર જેને સિનેમાના પડદા પર જેને હું મારા ફાધર ફિગર કહું છું એ ગોવિંદભાઈ પટેલ, જી. જે મને આમ હાથ પકડીને મારા વિરોધ પછી પણ લઈ આવ્યા હતા. એને કોને ખબર શું શ્રદ્ધાથી શું ઋણાનો બંધ હતો. અને એક વ્યક્તિ આ સોનલ હસમુખભાઈ શાહ, જે હવે સોનલ હિતેન મહેતા, જે હવે સોનબા તરીકે ઓળખાય છે. જી. આ 2 જણાનો ફાળો, એકને હું ફાધર ફિગર ગણું છું અને એકને હું મધર ફિગર ગણું છું, એટલે એને બા કહું છું. બિલકુલ સર. સર, હિતેન સરના 2 લાઈફના ફેઝ છે. એક છે હિતેન કુમાર સર પડદા પર, એક છે હિતેન કુમાર સર પડદાની પાછળ. બટ હિતેન કુમાર સરને ખુદની કઈ લાઈફ ગમે છે, યા તો ખુદ પોતાને કઈ રીતે લાઈક કરે છે? ફિલ્મ બનતી વખતે ઓન ફ્લોર જે હિતેનને હું મળું છું ને, જી, પડદા પર જોઉં છું એને નહીં. મારી લાઈફમાં મને સૌથી ગમતી કોઈ ઘટના હોય ને તો સવારના વહેલા ઉઠીને લોકેશન પર જવા માટે હું મારી ગાડીમાં બેસું, મારા ચહેરા પર મેકઅપ લાગવાનો શરૂ થાય, ત્યાંથી લઈને આખો દિવસનો જે પ્રોસેસ ગમે તેટલી કઠણ પરિસ્થિતિમાં એ શોટ આપીને પાછો મારી ખુરશી પર બેસું અને મારા મનની સાથે એ પાત્ર વિશે જે હું વાત કરતો ત્યારે સાક્ષી હોય છે એકચ્યુઅલ હિતેન. એ હિતેન મારો સૌથી ગમતો જણ છે. એના પછીનો ગમતો જણ હોય તો સિનેમાના કેમેરાની બહાર જે છે હિતેન એ છે. જી. પડદા પરનો હિતેન મને નથી ગમતો. હું ફરી પાછો એકવાર જોયા પછી મારી ફિલ્મ જોતો નથી. ઓકે. આઈ નેવર સી. એ મારામાંથી એક ભાગ નીકળી ગયો, વહી ગયો, એ મારા માટે ભૂતકાળ થઈ ગયો. લોકો એના માનસ પર ચિરંતન રાખે એ એમની મહાનતા છે. મે બી તમે એટલે જ કોઈ છબીમાં ઢળતા નથી ઢળવું. મારે શૂટિંગ પતાવીને ગઈકાલે મારું વર્ષ 2 નું પત્યું, આજે તારી સાથે વાત કરું છું, આવતીકાલે પોસ્ટર શૂટ કરીશ, 2 દિવસ પછી મુંબઈ પહોંચીશ, ત્યારે હું 80% વર્ષ 2 ના આખા પ્રોસેસમાંથી બહાર નીકળી ગયો હોઈશ. 30% એટલા માટે સાચવી રાખીશ કે ડબિંગ દરમિયાન મારે એને ફરી પાછો જીવવાનો. પણ જેવો હું ડબિંગ પતાવીને 5મા દિવસે બહાર નીકળીશ, હું સખત પ્રયત્ન કરીશ કે બસ હવે એ ફેઝમાંથી હું નીકળી જાઉં, નહીં તો હું આગળ નહીં વધી શકું. બટ વિચ ઇઝ ટફ સર, કઈ રીતે પોસિબલ થાય? કારણ કે હું શરૂઆત જ તે કરીને કે મારી મંઝિલ શું, તો આ મંઝિલ નથી. મને એમ લાગે છે કે જે અચીવ કર્યું છે હજુ તો અડધે રસ્તે માંડ પહોંચ્યો છું. હું જો એમ માની લઈશ કે આ મેં મેળવી લીધું છે તો પછી આગળ વધવાની મારી ભૂખ જ નહીં રહે. જી સર, તમે એક પોડકાસ્ટમાં કીધું હતું તમે હવે 11-12 વર્ષ કામ કરવા માંગો છો, ને એમાં એવા રોલ, એવા કામ કરવા માંગો છો જે તમે આજ સુધી ક્યારેય કર્યા જ નથી. જી. સો એ એલેબરેટ કરજો કે લાઈક તમે ઓલમોસ્ટ બધું જ કરી લીધું સર. યુ ડીડ રોમાન્સ, યુ ડીડ ડ્રામા, યુ ડીડ વિલન.
ઘણું બધું બાકી રહી ગયું છે ભાઈ. અને 12 વર્ષ કોઈ બીજા કારણસર નથી કહેતો. આજે હું 60ના ઉંમરા પર બેઠો છું. યસ. નોર્મલી 70 વર્ષ સુધી માણસ પરિવારથી દૂર રહીને કામ કરી શકે, બીજા રાજ્યમાં જઈને. બિલકુલ. મારો પરિવાર કે હું આ સ્ટેટમાં આવીને વસી શકે એવી પરિસ્થિતિમાં નથી, કારણ કે અમારો ઉછેર અને જન્મ એ ગતિમાં થયો છે, બિલકુલ. જે મુંબઈની ગતિ છે યસ. જીવવાની. જી. તો 70, 74, 72ની એજ સુધી મારી જાતને આમ જોઈ શકું છું કે હું આ રીતે એકલો ટ્રાવેલ કરીને 12 કલાક 14 કલાક શૂટ કરવાની આટલી જ ઉત્સાહ સાથે મારી જાતને હું આમ જોઈ શકું છું. રાઈટ. રહી વાત બીજા પ્રશ્નની કે બધું કરી લીધું છે, તો મને એમ થાય છે કે શું કરી લીધું છે મેં? સેટિસ્ફાઈડ નથી સર તમે? ના 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 ના. ક્ષમતા તમારામાં છે ને. ઈશ્વર જ્યારે તમને જન્મ આપે ને ત્યારે કયા ક્ષેત્રમાં જાઓ છો એ પણ એમણે એ ગુણો સાથે આપ્યા છે, આપણે એને ઓળખી નથી શકતા. સફળતા તારી પહેલી શરૂ થાય છે કે જિંદગીના 16મા 17મા વર્ષે એ ઓળખ તને મળવાની શરૂ થાય કે મારામાં એવા કયા ગુણ છે ઈશ્વરે રોપેલા જે બીજામાં નથી. અને પછી 18મા વર્ષે સપનું શરૂ થાય કે મારે શું બનવું છે, કારણ કે મારી પાસે અંદર દારૂગોળો હાથ. જી. બરાબર. બરાબર. પછી તમારો સંઘર્ષ શરૂ થાય. પહેલો સંઘર્ષ તો તમારી જાતમાં શું છે એ જાણવાનો છે. 16મા વર્ષથી લઈને 19મા વર્ષ સુધીનો તબક્કો. બિલકુલ. પછી ગધા 25 કહેવાય છે કે ત્યાં સુધી તમારાથી થાય એટલી ભૂલ કરી લો, પોતાની જાતને મેળવવામાં, ઓળખવામાં કે ગુમાવવામાં. ભૂલ થઈ હશે તો એ ભૂલ માફ છે, ફરી પાછો 0 થી શરૂ કરો. ત્યાર પછીનો એક ગાળો એ આવે છે કે જ્યાં તમારો રસ્તો નક્કી થઈ ગયો અને મંઝિલ તમારે દેખાઈ જવી જોઈએ કે મારે અહીંયાથી 7000 કિલોમીટર દૂરના શહેર પર રાજ કરવું છે. કઈ રીતે રાજ કરવું છે? તો આ બનીને રાજ કરવું છે. બિલકુલ. અને તમારો સંઘર્ષ શરૂ થાય. યસ. એક્ટર તરીકે મેં રોમાન્સ જીવી લીધો, પણ રોમાન્સની અંદર મારી ભૂખ એવી છે કે એ રોમાન્સને પણ હજુ પણ 50 જુદા જુદા રંગે, જુદા જુદા પાત્રોમાં ઢાળી શક્યા હોત જો મારી સાથે આવા બીજા 5 મેકર એ સમયમાં આવી ગયા હોત. અને પછી રોમાન્સની આજે આપણે આંગળીના વેઢે ગણીએ તો કઈ, તો કે દેશેથી લઈને મૈયરથી લઈને આ બધી ફિલ્મો ગણશું તો 12 થી 15 ફિલ્મો એવી છે જે રોમાન્સ આપણે અદ્ભુત રીતે દર્શાવી શક્યા છે. સુંદર બનેલી ફિલ્મ. મૈયર ઇઝ ન ભૂતો ન ભવિષ્ય. હા, પણ એવી 15 ફિલ્મો હશે કે જેના રોમાન્સમાં મને કે યાર मैंने कुछ और करने की कोशिश की है. પછી હમણાં આવ્યો તારો થયો, એ 16મી થઈ. મને એમ થાય કે મારામાં ક્ષમતા હજુ 30 એવી ફિલ્મોની છે, જુદા જુદા તબક્કે ઉંમરના. બિલકુલ. કે 60મા વર્ષના રોમાન્સની વાત, પ્રેમની વાત આપણે તારો થયોમાં કરી, તો હજુ 30 એવી વાર્તાઓ છે કે જે ઉંમરના આ પડાવ પર પણ એક રોમાન્સ ફીલ. રોમાન્સ એટલે શું યાર? દૈહિક જુવાન, જુવાનીનો આવેશ, કે એક ઠહેરાવ પછી અંતિમ શ્વાસ મારે આની હાજરીમાં લેવો છે ત્યાં સુધીની એક ઋણાનુબંધની વાત. આવા કેટલા વિષય એક્સપ્લોર કરવાના બાકી છે. મારે આ ઉંમરે જો કમલ હસન અને આ પ્રકારના એક્ટરો વિક્રમ જેવી એક્શન ફિલ્મ કરી શકે તો એ જોનર હજુ મારે એક્સપ્લોઇટ કરવો છે કે 60ના તબક્કે હું આવે છે. કેમ આપણે ત્યાં 60-65નો માણસ એક્શન નહીં કરી શકે? કેમ એ હિંસા અને એના માટેના કારણો આપણી આજુબાજુ નથી? લોકો એમ માને છે કે ન કરી શકાય તો વર્ષ થઈ જ ને, આગંતુક થઈ જ ને. કે ગુજરાતી સિનેમામાં આવું હોય કે દિશા ઓપન કરી નાખે છે સાહેબ. એક્ઝેક્ટલી. રાઈટ. મોતીના ચોકરે જ્યારે એ જ ટાઈમમાં મેં નિર્ણય લીધો કે મારા સાહિબાની ચુંદડી શહેરને ઓરિએન્ટેશન આવું થાય કે, તો આજે જોઈ લો અર્બનની 98% ફિલ્મો તમારા શહેરી વાતાવરણ સાથેની છે, કહેવાતા અર્બનના, જેને હું માનતો જ નથી. એવા કેટલા બધા પાત્રો બાકી છે દોસ્ત. મને એમ લાગે છે કે હું હજુ તો 48% કરી શકું છું. હવે સાલો સમય ઓછો છે, ગળતું જામ છે. 12 વર્ષમાં એમ થાય કે કેટલું બધું કામ કરવાનું બાકી છે. એટલે મને એમ થાય છે કે શ્રેષ્ઠતમ મને નથી લાગતું કે હજુ આવ્યું છે. નો. સો બેઝિકલી સર, તમે સફળતામાં વિશ્વાસ કરવા કરતા સફરની મજા લેવામાં વધારે. જિંદગી એ જ તો છે. તું કેટલા કરોડો કમાયો કે કેટલી ઇન્ડસ્ટ્રી ઊભી કરીએ છે જ નહીં. જિંદગી કયા આનંદથી તું માણી શક્યો છે એ જ જિંદગી છે. મારો એક્સાઇટમેન્ટ જે છે, મેં પરમ દિવસની પોસ્ટ સવારની પોરમાં હું શૂટિંગ પતાવીને આવતા મેં સવારના 6:15 વાગે લખી
કે સફળતાની વ્યાખ્યા શું? પૈસા કમાવા કે એની સાથે સાથે જે કાર્ય કરી રહ્યો છે એનો સતત મળતો આનંદ. મારા માટે સૌથી વધારે આનંદની ઘટના છે કે એ 74માં વર્ષ સુધી જે પણ આ જર્નીમાંથી પસાર થાવ, રોજ સવારે હું મારા ડ્રાઈવરને, મારા નટુને એમ કહું કે બકા આપણે દીકરા આપણે 4:45 નીકળવાનું છે, અને કે હો, અને હું એટલી જ શક્તિથી લિફ્ટમાં કે હું પગથિયા ઉતરીને આવું અને એ જ ઉત્સાહથી હું સેટ પર જાઉં, અને એ દિવસનો આખો અનુભવ જુદું પાત્રને ઊભું કરવામાં એટલા જ આનંદથી પાછો રાતે ગાડીમાં બેસું. બિલકુલ. એ મારી રોજ રાતે મળતો મારો એવોર્ડ છે, રોજ રાતે મળતો કરોડોનો પુરસ્કાર છે. જી. બાકી બધું મારા પરિવાર માટે કમાતા પૈસા છે. બિલકુલ. પૈસા એ મારો ટાર્ગેટ રહ્યો જ નથી, અને હું એવો કોઈ કરોડપતિ બનવાના સપના નથી ધરાવતો કે BMW ખરીદવી છે મારે. નો 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 નો. હજુ પણ નાનકડા 1 BHK માં હું સુખી છું મુંબઈમાં. હજુ પણ 1 BHK ની ઓફિસ ધરાવું છું. એકમાત્ર એક્ટર છે જેની પાસે આ પ્રકારનો ફ્લેટ એની ઓફિસ માટેનો હશે, જ્યાં માત્ર કાર્ય માટે જ વાપરવામાં આવે છે અને સિનેમાના માટે જ વાપરવામાં આવે છે. એક નાનકડો બંગલો છે 3 BHK નો, જ્યાં અમારો જોઈન્ટ છે. બેન બનાવી, મારો ભાણિયો મારા દીકરાની જગ્યાએ છે, હું ને સોનબા 5 જણનું એક નાનકડું વિશ્વ છે. શું વાત. જે સુરતની પાસે અવધમાં છે. બસ આનાથી વધારે કોઈ બીજા ભૌતિક સપનાઓ નથી. જી. આનંદ આ છે દોસ્ત કે 30મા વર્ષ સુધી આનંદ મેળવી કે હજુ ચાલો 15 વર્ષ મળી જાય ને આ સફરનો આનંદ. તો તમારા મતે સફળતા છે જ નહીં, સફરની મજા છે. સફળતા દરેક તબક્કે બદલાતી રહે. આજે જે તને સફળ લાગે 2 વર્ષ પછી એ તને સફળ ના લાગે. તને એક તબક્કે આ શરૂ કર્યો છે એમ લાગતું કે યાર મને 2 મિલિયન વ્યૂ મળી જાય ને તો મારી સફળતા છે. 5 વર્ષ પછી તને એમ થશે કે મારે 22 મિલિયન જોઈતા હતા. સફળતાની વ્યાખ્યા તો રોજ બદલા કરે. એટલે તો હું પૂછું છું, મારી જાતને જવાબ નથી જડતો એટલે લોકોને પૂછું છું, અને સુંદર સુંદર જવાબ આવે છે કે સફળતાની વ્યાખ્યા શું. મારા હિસાબે સફળતા હા એટલું છે કે એનો સંતોષ છે કે એ ઓળખ બનાવી શક્યો છે જ્યાં આમ મને જોતાની સાથે એક જ સેકન્ડમાં સામેવાળા વ્યક્તિની આંખમાં એક આનંદ છલકાઈ જાય છે ને, એનાથી વધારે ચરમ મારા માટે કંઈ છે જ નહીં. કે ક્યાંક સફર કરતો હોઉં અને અચાનક કોઈનું ધ્યાન પડે અને 2 સેકન્ડમાં જે ઓળખાણ એ હકથી આંખોથી છલકાવી દે છે ને, કેટલાને મળે છે યાર આ પ્રેમ? બહુ ઓછા. કેટલાને મળે છે? આ દેશનો દરેક ચોથો દીકરો કે દીકરી એક્ટર બનવા માટે સપનું લઈને જિંદગીના એક તબક્કે ઊભો હોય છે. 160 કરોડનો દેશ, આપણા 6 કરોડ આપણી ગણતરીના ગુજરાતીઓ મત છે. કેટલા માણસોને મળે છે આ? મુઠ્ઠીભર. તો પછી મને ફરિયાદ શાની હોવી જોઈએ? આઈ એમ થેન્કફુલ ટુ સફળતા. હમણાંથી જતા મને એક માણસ ક્યાંક ઓળખીને આમ એની આંખનો આનંદ મને આમ આપી દેશે ને, મારી સફળતા એ છે. મળવું પણ નથી, આમ આંખમાં જોતા આમ ખબર અચાનક હેત છલકાઈ જાય, વાલ છલકાઈ જાય, બસ હો ગયા અચીવમેન્ટ, હો ગયા અચીવમેન્ટ. બાકી તો ઈશ્વરે આપ્યું છે કાર્ય થકે. અહીંયાથી જતા જતા એમ થાય કે આ બેસ્ટ રેસ્ટોરન્ટની અંદર જમવું છે, નટો આપણે આ જગ્યાએ રોકજે, એ તો આપ્યું જ છે. સરસ મજાની જ્યાં કમ્ફર્ટેબલ, હા 5 સ્ટારની, 5 સ્ટાર તો હું જ વિરોધી છું. એટલે એક એવી હોટેલ કે જ્યાં આપણને એક એકોમોડેશન સરસ રીતે મળી જાય, જી, ત્યાં રાતનો આરામ આપણો થઈ શકે, જી, પામી શક્યા છે. વોટ યુ નીડ? ગ્રેટ સર. આજે પણ PR એજન્સી હાયર કરવાની ઈચ્છા જ નથી થતી. મને એમ થાય, તમે બહુ ઓછા ફંક્શનમાં મને એટેન્ડ કરતા જોશો. ત્યારે પ્રમોશન વખતે મારું 90% મારા સહયોગીઓનું ધ્યાન એ કોસ્ચ્યુમ ચેન્જ કરવામાં હોય, એ ફોટોગ્રાફ અપલોડ કરવામાં હોય, ક્રેડિટ આપવામાં, રાધર ધેન પ્રમોટિંગ ધેટ ફિલ્મ જેના માટે બહાર નીકળ્યા છો. મારા માટે એ ફિલ્મના વિશે વાત કરવું એ સૌથી મોટો આનંદ છે. ગ્રેટ. હું તને કહું છું ને કે સફળતાની વ્યાખ્યા દર ચોમાસું યોગ્ય સમય નથી આવતું કે શિયાળો યોગ્ય તમે ધારેલો નથી આવતો, તો દર દિવસની મોસમ અલગ છે. તો સફળતાની વ્યાખ્યા જુદી હોય જ નહીં યાર. સાચી વાત છે. એટલે સફળતા હમણાં કેટલા બેસીને આપણે નિરાંતે અહીંયા 2-1.5 કલાકથી વાત કરી રહ્યા છે અને એ એક એક ક્ષણ આપણે માણી રહ્યા છે, તો આનાથી મોટી સફળતા શું? જ્યારે એક આખું ટોળું છે કે જેમને મીડિયાની સામે પાછળ સ્ટ્રગલ કરવી પડે છે, હાયર કરવું પડે છે કે મારા 5 પ્રશ્નો સાથેનું એક આર્ટિકલ લાવને, એ તો શક્ય છે જ. દરેક વસ્તુની એક પ્રાઇસ ટેગ છે. યસ.
પણ વિધાઉટ પ્રાઇસ ટેગ ક્યાંક કશુંક પામી લેવું કે આપી દેવું, જી દેટ ઇઝ સફળતા. સફળતા. મારા થકી એમને કંઈક મળ્યું હશે જેના કારણે એની આંખમાંથી એ પ્રેમ મને રિટર્ન આપી રહ્યો છે. જી 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 કંઈક આપ્યું છે તો એ સામે આપી રહ્યા છે. યસ સર. સર તમે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ને ત્યાર પછી ઘણી વસ્તુઓ વિઝિબલી અમે ચેન્જ જોયો. લાસ્ટ અમે એક ગજાનંદ સરનો અમે એપિસોડ કર્યો હતો માર્શલ આર્ટ વિશે. તો એ વસ્તુ સૌથી પહેલા એડપ્ટ કરવા વાળા તમે. ત્યાર પછી જે કેડિયું ચોરણો આ એક આમ પરમિનન્ટ ફિક્સ જ હતું કે હીરોને આજ. એન્ડ એ ટાઈમે લિટરલી અમને એ ખબર પડતી કે અમે આ કેડિયું ચોરણો સાથે રિલેટ નથી કરતા. જે ઉંમરમાં એ લોકો પહેરે છે એ ઉંમરના લોકોને અમે પહેરેલા નતા જોતા. અમે જોતા હતા ઓલમોસ્ટ 70-80 વર્ષના લોકોને. બહુ મોટો સંઘર્ષ હતો. મારા સંઘર્ષો આ રહ્યા છે, ફિલ્મ મેળવવાનો સંઘર્ષ નહોતા. અને કહું કે ભાનુ અથૈયા અને આ બધાના નામો આપણે જાણીએ છીએ. જી મિર્ચ મસાલા ને દરેમાં ક્યાંક કોસ્ટ્યુમ ડિઝાઇનરની ક્રેડિટ આવે છે જે મુંબઈ સાથે કનેક્ટેડ પ્રોડક્શન આવશે, જે એકચ્યુઅલ ગુજરાતી સિનેમાઓ નહોતી. જે એકચ્યુઅલ ગુજરાતી સિનેમા, ઓકે, ગુજરાતી ભાષામાં બની એટલે ગુજરાતી સિનેમા હોવું જરૂર નથી. ઓકે, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ. સલામ. જી જી જી. કોસ્ટ્યુમ ડિઝાઇનિંગનો એક કન્સેપ્ટ જે આજે દરેક જગ્યાએ માત્ર ચોરે ને ચોટે તરત જ આપણા 5 મેઇન ક્રેડિટ નક્કી કરે ફિલ્મ બનાવતી વખતે. જે પહેલી આવે એની અંદરથી કેમેરામેન કોણ હશે, એક્ટર્સ કોણ હશે, મ્યુઝિક ડિરેક્ટર કોણ હશે, ઈપી કોણ હશે અને કોસ્ટ્યુમ ડિઝાઇનર કોણ હશે. જી મારા હિસાબે એની પહેલા જે ફિલ્મો બનતી ને એ તમારા ટેલર માસ્ટરને એક કપડું ખરીદ્યોના પૈસા આપવામાં આવે, એ આવે એક સાથે તાકાઓના તાકા લાવીને હીરોના આ કપડાં હશે, હિરોઈનની જીમીઓ હશે અને હીરોને આમ ઝગમગ વાળી એક કોટી પહેરવામાં આવશે જે કવ્વાલીમાં તબલા વગાડતા હોય ને એ પ્રકારનો ગુજરાતી મેં તો ક્યાંય જોયો નહોતો. સિવાય કે કોઈ લોક ના ગીતોના પ્રોગ્રામમાં ક્યાંક તબલા વગાડવાના અથવા તો કવ્વાલીના પ્રોગ્રામમાં મેં જોયા હતા આવા ચમક દમક વાળા બધા. હા, ગામડામાં અમારી બાજુ મંડળી ને ભવાઈ થતી ત્યાં એવું પહેરતા. હવે હું જ્યારે આવ્યો, હું મારું ભણતર લઈને આવ્યો મુંબઈ. જી. મારું ગણતર પણ ત્યાંનું. જી. બીજી ફિલ્મ દરમિયાનથી પહેલી ફિલ્મમાં તો શક્તિ નહોતી એ કહેવાની, એટલે એ વખતે ચૂડીદાર, ચોયણી અને ચોયણી સામે બી મને વાંધો નથી. આ લોકો જે ક્રિટિક ચોયણા, પાઘડા, ગાગરા, અરે એવું નથી હોતું. દરેક રાજ્યની એક ગરિમા હોય છે. આજે તમે નવરાત્રીમાં હજારો નહીં લાખોના એ જ ગરબા તમે રમો છો. બિલકુલ રાઈટ છે. એને નીચે ઉતારી પડવાનું તો એ બધી તો માનસિકતા ખોટી છે. પણ એક ધારાપણું આવવા માંડેલું કે ગુજરાતમાં સમય બદલાયેલો ત્યારે એ લોકો નહોતા પલટાઈ શક્યા મેકર્સની સમજણ. યસ. મારી આર્ગ્યુમેન્ટ શરૂ થતી હતી દેશરે જોયાની સફળતા પછી. જી. કે મને એક ગામ તો બતાવો કે જેની અંદર આ પ્રકારના કોસ્ટ્યુમ પહેરીને એક ખેડૂત ખેતર ખેડતો હોય, ટ્રેક્ટર ચલાવતો હશે, ટેરિકોટનની પેન્ટ અથવા તો જીન્સની ફાટેલી પેન્ટ હશે, ફાટેલા કાણાવાળું બનિયન પહેરેલું હશે. બિલકુલ. તો આપણે જીન્સ કેમ નથી વાપરી શકતા? અરે એવું ના ચાલે. મેં કીધું એક ગામડું મને બતાવો જેમાં જીન્સ પહેરેલો છોકરો ના હોય. ઝીરો. બિલકુલ. આ આર્ગ્યુમેન્ટ્સ કરીને સૌથી પહેલી ડિઝાઇનર આપણી ઇન્ડસ્ટ્રીની જેને ક્રેડિટ ક્યારેય નથી મળી એ છે સોનલ મહેતા. અરે વાહ. કે જેણે જીન્સની ઉપરનું ફ્યુઝન કુર્તા લાવી હતી. આટલો શોર્ટ કુર્તા હોય જેની ઉપર ઓમ ચિત્રેલું હોય. આ બાંધણીના અમારી શરૂઆતની ફિલ્મોમાં જો એ બધી તમને શોર્ટ કુર્તા. બિલકુલ. એ ટોટલ ડિઝાઇન કરેલી હતી સોનલ મહેતાએ, જેને ફ્યુઝન અમે નામ આપ્યું હતું. કે આ શહેર પણ છે, આની અંદર ગુજરાતીપણાના રંગો પણ છે, આમાં બાંધણીના રંગો પણ છે, આની અંદર આપણી આસ્થાના પ્રતીકો પણ છે. અને પછી એ પોપ્યુલર થઈ ગયા ઓલ ઓવર ઇન્ડિયામાં. ગમે ત્યાં જાઓ તમને શોર્ટ કુર્તી ઓમવાળી દેખાતી હતી, એ 2G ના જમાનામાં ગણેશના ચહેરાવાળી દેખાતી હતી. હા, એ બધી. પછી બાંધણી આપણે ત્યાંથી શરૂ થયું. એને ડિઝાઇન કરેલું બાંધણીનું શર્ટ દીકરી વાલનો દરિયો, એમાંથી જેકી શ્રોફ રંગીલામાં લઈ ગયા બાંધણીના શર્ટમાં. ત્યાર પછી ધીમે ધીમે લોકોને કોન્શિયસ સેટ ડિઝાઇનરો, સેટ મોટા મોટા સેટ બનતા હતા, પણ માનસિકતા આગળ વધવાની નહોતી આજના બદલાતા જનરેશન પાસે. તો એ લોકોને ત્યાં મા અને બાપની બે જણની એક જ પ્રવૃત્તિ હોય. કોઈ પણ ફિલ્મ જુઓ કે આઈધર છાપું વાંચતા હોય, ફોઈબા બજાર લેતા હોય ને મા કંઈક થીંગણું મારતા હોય અથવા તો ચોખા વણતા હોય. આનાથી વધારે પ્રવૃત્તિ નહીં. ઘરમાં સુમો ગાડી આવે પણ સ્ટેન્ડિંગ કિચન ક્યાં કે ટેલિવિઝન ના દેખાય. ના દેખાય. તો મારા સંઘર્ષો એ હતા મેકર્સની સાથે. આપણે કયા જમાનાની ફિલ્મો બનાવી રહ્યા છીએ? પ્રેક્ટિકલ લડતા સમજાવીને. પણ સફળતા ઈશ્વર એટલી મોટી આપેલી હતી કે એ લોકોએ ધીમે ધીમે સમજવાનું શરૂ કર્યું. અને મેં શરૂઆતના દોરની જ ફિલ્મોમાં તરત જ બીજી કે ત્રીજી ફિલ્મ મેં આ શહેરની વર્ષા અડાજલની નોવેલ પરથી મેં
સેન્સિબલ દૂરદર્શનના આપણા ટેલિવિઝનના ડિરેક્ટર સંદીપ પટેલની સાથેની મેં એક્સેપ્ટ કરી હતી અને એ બનાવવા માટે રાત દિવસ એક કરી દીધા હતા. પછી શૈલેષ પ્રજાપતિની ફિલ્મ સૌમ્ય સાથેની, અભિજાત હતા અમી સાથે, શૈલેષભાઈની સાથે, સંદીપભાઈની સાથે, આ બધાની સાથે કન્સેપ્ટ બદલાવાનું શરૂ થયું કે સિનેમા આજની આપણ હોઈ શકે. અને અમે કંઈ નવું નહોતું કર્યું. અરુણ ભટ્ટે પણ એની પહેલા 20 વર્ષ પહેલા મોડર્ન ફિલ્મો બનાવી છે જેમાં શર્ટ પેન્ટની સાથે તમારા નાયક અને સલવારની અંદર તમારી નાયિકાઓને બતાવ્યા છે. બિલકુલ. પણ પછી અહીંયાનો એક વર્ગ જે સિનેમા બનાવતો એમને લોક સાહિત્ય અને લોક વાર્તાનું નોલેજ પુષ્કળ હતું, પણ આજુબાજુથી પસાર થતા બદલાતા સમયનું નોલેજ નહોતું. કે હવે ગામડાનો 18 વર્ષનો છોકરાને જીન્સ પહેરવી છે, લ્યા મેળામાં જશે ને તો ચોયણું નહીં ખરીદ છે, એ સૌથી પહેલા પેલું જીન્સનું પેન્ટલું છે ને એ ખરીદી દો. આ નહોતું સમજાણું. તો ત્યાંથી મેં શરૂઆત કરેલી. તમે હું દાખલા એટલા માટે આપી ઓન ડોક્યુમેન્ટેશન છે એટલે હકથી કહું છું, આ ક્રેડિટ લઉં છું કે મારી પહેલાની 4 વર્ષની ફિલ્મ જોઈ લો અને મારી પછીની 4 વર્ષની ફિલ્મ જોઈ લો, તમને આ ટોટલ ચિતાર બદલાયેલો દેખાશે. બરાબર. તો આજે હું પહેલી વખત બોલું છું કે પહેલી એ વખતે ડિઝાઇનર તરીકે આવી હતી તો સોનલે શરૂઆતમાં એમાં પણ મને મદદ કરી. 1 પણ રૂપિયાની ફીની અપેક્ષા વગર એ હું અહીંયા મહેનત કરું ને રોજ 4-4 કલાક પટેલ એસ્ટેટ જ્યાં હું રહું એ પટેલ એસ્ટેટની આજુબાજુની સ્ત્રીઓને, પટેલ સ્ત્રીઓની પાસે એ આભલા અને એ ટાંકણા અને એનું કામ એ શોર્ટ કુર્તીઝની ઉપર કરાવતા આજે જે તમે પ્રી વેડિંગમાં કુર્તાસ જુઓ છો એના મોટા ભાગના કુર્તાની ડિઝાઇન તને 97, 98, 90, 2000 અને 2002 સુધીની મારી સિનેમામાં સમાજમાં નહોતા હતા ત્યારે આપણી સિનેમાના પડદા પર હતા, જે આજે પ્રી વેડિંગમાં તમે જોઈ રહ્યા છો. તમે બધી જ પેટર્ન. સો સિનેમા માત્ર વાર્તાથી નથી બદલાતી, એના આખા ક્લેવરને બદલવાની એક સમજણ હોવી જોઈએ. મેં પ્રયત્ન કર્યો, હું હજુ પણ નથી કરતો, મેં બદલ્યું છે. મેં પ્રયત્ન એ સભાનતા સાથે કર્યો. રોજ હું 1 સેન્ટીમીટર બદલવાના પ્રયત્ન કરું તો 30 દિવસમાં 30 સેન્ટીમીટર બદલાશે. એ સીન પણ હોય કે આ સંવાદ આમ ના બોલાવો જોઈએ યાર, પેલા રાઇટરે આમ લખવાની જગ્યાએ આપણે આને આમ લખીએ, આવું 1 આ એંગલ આપણે આમ ના લગાડી શકીએ યાર, આ સીનને આપણે આ રીતે ફેરવી શકીએ, ત્યારે ઇન્ટરફિયરન્સ કહેવાતું. આજે એને ઇન્વોલ્વમેન્ટ કહેવાય છે. બિલકુલ સાહેબ જી. પણ મને એ વિઝન હતું કે મુંબઈ છોડીને આવનારો એક જ ગાંડો હતો. આખો દેશ એક્ટર બનવા માટે મુંબઈ જતો હતો. ત્યારે ભણેલો ગણેલો એક છોકરો, મુંબઈમાં જન્મેલો ને ઉછરેલો, ગુજરાતી થિયેટરનું જાણીતું નામ, જેની પાસે હિન્દી સિનેમાની શક્યતાઓ હતી. કારણ કે તને દાખલો આપું કે હંસલ મહેતા જે આજે આટલા જાણીતા છે, એમની અને મારી અને અનુરાગ કશ્યપની પ્રથમ ફિલ્મ અમારી ત્રણેયની સાથે, અને એ હતી જયતે. તો એ શક્યતાઓ પણ હતી જ મારી પાસે ત્યાં. પણ અમુક કારણોસર મેં લીધેલો નિર્ણય હતો કે મારે ગુજરાતમાં મારી જાત રોકવી છે. કારણ કે મારી પાસે વિઝન હતું. ત્યાં તો અસંખ્ય ગુણીઓ આવ્યા છે કરવા માટે, મારા ન હોવાથી કંઈ ફરક નહીં પડે. પણ અહીંયા મારા એકના એક દ્રષ્ટિકોણથી અને એક વિઝનથી બહુ મોટો ફરક પડી શકે એમ છે. અને એ ફરક દેખાય. અને એ જીદની ઉપર હું ટકી રહ્યો છું. આજે 28-29મું વર્ષ ચાલે છે દોસ્ત મનીષ. વિથ નો લક્ઝરી, વર્કિંગ વેરી હાર્ડ, અને નો સ્ટારડમ વિથ મી. હાયર્ડ સ્ટારડમ લઈને નથી બેઠો, કે નથી હાયર્ડ બોડીગાર્ડ લઈને બેઠો, બાઉન્સર્સ લઈને. હું અને મારો નટુ અને મારી અર્ટિગા. ક્યાં જવું જરૂર પડે તો મને કહેજો, હું આવીશ. કોઈ જરૂર જ નથી. એટલે મોહબ્બત તમે લઈને બેઠા છો, પ્રેમ લઈને પ્રેમ વેચવા બેઠા છો, તમને કોઈ શું કામ હાનિ પહોંચાડે? ના પહોંચાડે છે, સાચી વાત. અને જો મને કોઈ ધમકી જેવી રીતે વચ્ચે 2 એક્ટરોને, રાજુ શ્રીવાસ્તવ, આપણે પેલો એક કોમેડિયન અને એક મુસ્તાક ખાન, આ લોકોને કોઈ કિડનેપ કર્યા, તો એટલી શક્તિ તો ઈશ્વરે આપી છે કે એક ફોન કોલ આપણને એમાંથી સેફ કાઢી શકે. કારણ કે આપણે ગુજરાત માટે જીવન આપ્યું છે. તો ગુજરાતની અંદરના એ પોલીસ ડિપાર્ટમેન્ટો છે જેની પર મને અત્યંત શ્રદ્ધા છે. જી સર. સો ધીસ ઇઝ માય લાઈફ યાર. જીવન ધારેલું હતું અને એ પ્રમાણે જીવી શકાય એના પ્રયત્ન કરું છું. હજુ પણ એમ નથી કહેતો કે હું જીવી શક્યો છું. બિલકુલ સર. પ્રયત્ન ચોક્કસ. સર એક કોમેડી જેવો સવાલ છે. પાપારાઝી કલ્ચર અમને ખબર છે કઈ રીતે ચાલે છે, શું છે, તમે કેમ ક્યારે એમાં ગૂંચવાયા નહીં? બધા જ એક્ટરો ગૂંચવાય છે, મને ખ્યાલ છે કઈ રીતે એનું બેકગ્રાઉન્ડ શું ચાલે છે. જો દરેક વસ્તુનું એક લિમિટ હોવી જોઈએ. જી. તમારી અંગત જીવનમાં બનતી ઘટનાઓ એ તમારા અંગત ઘટનાઓ છે. જી. સપોઝ લગ્ન હોય, ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય,
ઘરનો એક પ્રસંગ છે કે તમારો રક્ષાબંધનનો પ્રસંગ છે, એ તમારા ફેમિલી માટેની એક અલગ ઘટના. બિલકુલ. તમારા પાર્ટનરની સાથે જીવવાનો ટુકડો એક અલગ છે, જ્યાં તમારે પ્રાઇવસીની ખૂબ જરૂર હોય. 100%. ફિલ્મ રિલીઝ થવાની હોય તે વખતે તમે આ કરો, મને કંઈ વાંધો જ નથી, કારણ કે એ બાને તમે ફિલ્મને કેટલું પ્રમોટ કરી શકો. હા, બિલકુલ. પણ નોર્મલ જિંદગીને તો એરપોર્ટ પર આવું અને મારે કોઈને ફોન કરવાનો હોય કે આટલા વાગે, તો મારા ડિપાર્ટમેન્ટે કહેવાનું કે 2:30 વાગે ભાઈ લેન્ડ થવાના છે, હા, પોગી જજો ને. એ વ્યવસ્થા શરૂઆતમાં તમને સારી લાગે, પછી બહુ હાસ્યાસ્પદ. હાસ્યાસ્પદ. શરૂઆતમાં 2-4 મહિના હિન્દીમાં બી લોકોને અરે યાર શું જર્નલિસ્ટ છે યાર, આ લોકો ત્યાં પહોંચી જાય મીડિયાવાળા. પછી ધીમે ધીમે થતા આવું કેવી રીતે ખબર પડે? એટલે રાતના 2:30 વાગે આ માણસને સપનું એવું કે ગોવિંદો ત્યાં ઉતરવાનો છે, કે એની વાઈફ ત્યાં ઉતરવા. અમુક તો એવા નમૂના છે જેને કોઈ ઓળખતું જ નથી, એને પૂછવા પહોંચી ગયા છે. અમે જે ગુજરાતનું પેપરાઝી કલ્ચર છે ને, ગુજરાતનું તો જવા દે, બિચારાઓ જે કરે ઈશ્વર એ લોકોને સફળતા આપે. આપણો વિરોધ કઈ છે નહીં. મને જે નથી ગમતું ને એ પહેલા એમ છે કે ઓળખ જે જોઈતી હતી ઈશ્વરે પ્રથમ ફિલ્મોમાં જ આપી દીધી. એ ઓળખને સન્માનપૂર્વક જાળવી શકું એ છેલ્લા 29 વર્ષથી એના માટેનો સતત સંઘર્ષ ચાલુ જ છે. જી સર. અને એ જ કારણસર આજે પણ મેં કીધું ને કે આમ આંખોથી આંખો મળે ને પ્રેમ છલકાઈ જાય, તો એનાથી વધારે મારે કશું એવા પ્રયત્ન નથી કરવા. બિલકુલ. મને શિખામણ આપવામાં આવે છે માણસો મારી સાથે. આપણે એક મેનેજર નામની એક ઘટના આપણે ત્યાં પેદા થઈ છે. નથિંગ રોંગ, પહેલા સેક્રેટરી એ પણ ત્યારે પણ મેં નહોતા રાખ્યા કે ભાઈ યુથની સાથે કનેક્ટ. તો યુથની સાથે કનેક્ટ રહેવા માટે મને જેટલું આવડે, આ દેવ અહીંયા જે હાજર છે એ મને વારંવાર પૂછતો, ભાઈ આની અંદર આપણે આ કરી નાખ્યું, ફલાણા એકાઉન્ટમાં કરી નાખ્યું. મને કંઈ ના સમજાય, જેટલું સમજાય એટલું હું મારી જાતે કર્યા કરું. કે હું આજે સપોઝ કે મારું શૂટિંગ પત્યું છે તો મારે ઇન્ફોર્મ કરવાનું છે કે સરસ રીતે વર્ષ 2 નું મારું કાર્ય પૂરું કરી શક્યો, એનો આનંદ. હવે વર્ષ 2 નું ચાહક વર્ગ કોણ છે? તો યુથ છે. તો યુથને ખબર પડવી જોઈએ કે હિતેનભાઈ ફિનિશ્ડ ઇટ, સો આઈ એમ ગેટિંગ કનેક્ટેડ ધીસ વે. બિલકુલ. એમાં આવીને 5 માણસો, તમે હમણાં કઈ ગાડીમાંથી ઉતરો છો અને તમે હમણાં શાના માટે અહીંયા આવ્યા હતા, અને આમ કરીને જવાબ આપીને ઇન્ફોર્મેશન પહોંચાડે. કદાચ સરસ પોસ્ટ ના લખી શકો. આજે હું ગાંધીનગર ગયો ને ત્યાં યાર બહુ મજાની ગોઠડી મંડાણી. સાચી વાત છે સર. એટલે મને છે ને પબ્લિસિટી સામે વાંધો નથી. એ લોકો કરે છે, એ લોકોની સામે, એ લોકોની પાસે 5,000 આવા રસ્તાઓ છે જેમાંથી મારે તો શીખવાનું જ. મેં કહ્યું ને કે હું તારી પાસેથી શરૂઆતમાં જ હું તમારા યુથ પાસેથી શીખું છું, એમાંથી એ પણ શીખું છું શું કરવા જેવું છે ને શું નથી કરવા જેવું. તો અમુક ઘટનાઓ છે જે મને લાગે આ કરવા જેવું નથી. સેટ પર ફોકસ કરીને આપણે ધ્યાન રાખીને આપણે કામ કરીએ, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બિલકુલ. દેન આસ્કિંગ ફોર ફલાણી જગ્યાએથી કોફી આવે ને ફલાણી જગ્યાએથી મારી સેન્ડવિચીસ આવે. સર, તમે જે રોનેસ હજુ પકડી રાખી છે એ ઘણા એક્ટરો નથી પકડી રાખી શકતા. ધ વે યુ આર, કે નથી મારે પીઆરની જરૂર ઇન ધ સેન્સ કે હું એ અતિ નહીં, દરેક વસ્તુની એક લિમિટ હોય, અતિ નહીં. તો એ બીજા કેમ નથી પકડી રાખી શકતા? એમની દ્રષ્ટિએ જોવાયેલું જીવન જુદું હશે, મારી દ્રષ્ટિએ જીવાયેલું અને જોવાયેલું જીવન જુદું હશે. આ હોઈ શકે. તો આ સભ્ય જવાબ હતો, પણ બેઝિકલી તમે એવું કહેવા માંગો છો કે એની મરજી, મારી મરજી. શું કરી શકું? એ જ છે ને, એની મરજી. હું કોણ શિખામણ આપવા વાળો? ઘણા એવા એક્ટિવિટી સાથે કે ઉनको ક્યાં સમજ में आता है, પછી જયારે ફ્લોર પર ભેગા થયા ત્યારે ખબર પડે કે કોની પાસે શું સમજણ છે. એટલે એ દરેકની દ્રષ્ટિકોણ જુદો છે. હા, મને પૂછવામાં આવે તો હું કહી શકું, એ વ્યક્તિગત રીતે કહી શકું કે બેટા આ કરાય, આ ના કરાય. પણ જાહેરની અંદર દરેકને ઈશ્વરે આપ્યું છે, દરેકની પોતાની સમજણ પ્રમાણે કરે છે. મને એટલું ખબર છે કે મારે કરવું શું છે ને શું નથી કરવું. બિલકુલ. મને ગમે, મને બી કોઈની સાથે કોલેબ કરે. આજે હું ગઈકાલે જ હું હિતુ કનોડિયાને પૂછતો હતો. હવે અમારી એક મિત્રતા બહુ જુદા લેવલ પર જઈ રહી છે. આખી જિંદગી અમે મિત્રો નતા, પણ છેલ્લા થોડાક સમયથી જે રીતે અમે એકબીજાની સાથે કામ કરી રહ્યા છે, એકબીજાને વધારે સારી રીતે સમજવાના પ્રયત્ન કરે છે, એ હવે ગાંધીનગર જ છે. એટલે અહીંયાના કલ્ચર, મારે મુંબઈથી આવવાનું, અહીંયા કામ કરવાનું, પાછા મારે જવાનું, એટલે મારો બેઝ મુંબઈ રહ્યો છે. એટલે ગઈકાલે એની પાસે સલાહ લેતો હતો કે આ તમે કપડાના કોલેબોરેશન કરો છો, કેવી રીતે કરાય, મને સમજાવો ને તમે. તો કે આવી રીતે આપણા ડિઝાઇનર સાથે વાત કરવાની હોય. બિલકુલ. તો જે અમુક ફંક્શનોમાં મારે જવું હોય તો હવે એક ફંક્શનમાં જવા માટે આપણી પાસે એટલા અધધ પૈસા નથી કે આપણે હજારોના કપડા એના માટે ખરીદીએ. ગુજરાતી સિનેમામાં એવો મહાન પૈસો નથી. બિલકુલ. જે છે એનો અસંતોષ પણ નથી. પણ સોશિયલ મીડિયાના માટે
તમે દર વખતે શોપિંગ કરી શકો. જો બીજા કોલોબરેશન કરતા તો મારે કદાચ એ શીખવું જોઈએ કે મહત્વની કોઈક જગ્યાએ જતી વખતે મહિનામાં એકાદ બે વખતે કોલોબરેશનના કપડાં પહેરીને હું એમની પાસેથી શીખવાનો પ્રયત્ન કરું. ધેર ઇઝ નથિંગ રોંગ. યસ ઓબ્વિયસ. કારણ કે એકના એક કપડાઓની સાથે હું કેટલી જગ્યાએ હું પોતાની જાતને દે આર રાઇટ ઇન ટુ દેટ. યસ. એ રીતે મને જે જરૂરી લાગે છે હું શીખું છું, જે નથી જરૂરી લાગતું એ મને એમ થાય છે કે જવા દે ને, મારે નથી એમાં પણ. બિલકુલ બિલકુલ. રાઈટ. મને એમ કહે છે કે મોનોટાઇઝેશન ને ફલાણું આ કરવાનું, કે રોજની આપણી વચ્ચે એક જોજો નામની એપની ઉપર જોજો નહીં, કોઈક એવી એક એપ હતી જેની ઉપર મેં 1 વર્ષ એ લોકોએ મને દર મહિને ફીઝ આપતા હતા અને રોજ મારે એક પોસ્ટ કરવાની હતી. હું કંટાળી ગયો 2,500 પર જ. કે આ શું યાર, રોજ આના માટે કમ્પલ્સન માટે મારે વિડીયો બનાવવાનું જે હૃદયથી નથી નીકળી રહ્યા. એટલે મેં નેક્સ્ટ યર જેવું પત્યું એટલે મેં કીધું ને આઈ ડોન્ટ વોન્ટ ટુ કન્ટિન્યુ યાર, મેરે કો નહીં મજા આ રહા है इसमें. મેં સખત પ્રયત્ન કર્યા એ 365 નાના વિડીયો બનાવવામાં. મને એમ થાય કે આઈ એમ રિપીટિંગ માય સેલ્ફ યાર. બીજું એના માટે લોકો જે રીતે ટીમ લઈને ચાલે, મને ના યાર, મને મારું એકાંત બહુ વાલું છે. વધારે હમણાં અહીંયાથી જઈશ અને હું ને નટુ જતા હોઈશું અને મને બહુ અંગત મિત્ર છે તો મને વાંધો નથી. મને અજાણ્યો માણસ આમ વાત અથવા તો ભવિષ્યનો પ્રોડ્યુસર પણ એમ કે નહીં હું તમારી ગાડીમાં આવી જાઉં તો મને નહીં ગમે. મને મારું એકાંત બહુ વાલું. એમાં હું બીજા 3 જણને ટીમ વાળાને લઈને ફરું કે મને આ રીતે શૂટ કરીને પછી સાંજે એડિટ કરીને આપ, તો મને બધું બહુ કૃત્રિમ લાગે યાર. નથી મજા આવતી યાર. એક યુટ્યુબ ચેનલ મારી કરવાના સપના 2 વર્ષથી ચર્ચા કરી રહ્યું છું, પણ મુંબઈમાં હોવાના કારણે દેવ જેવા કે આવા બીજા 4 મિત્રોની સાથે કનેક્શનમાં નથી રહી શકતો. કે મારે મારી ચેનલ, મારી આખી જર્ની વિશેના 15 મિનિટના બહુ મજાના એન્ટરટેનિંગ ઇન્ફોર્મેશન સાથેના એપિસોડ જે આપણે ત્યાં હિસ્ટ્રી તરીકે સચવાઈ શકે, આર્કાઇવ્સ તરીકે સચવાઈ શકે. બીજા બધા કરે છે તો હું કન્ટેન્ટની સાથે કંઈ કરીશ કે તેમાં એક મિનિટની એક સમજણ હોય કે ફલાણી જગ્યાએથી આપણે ફ્રોડથી બચી શકીએ, કે મારી પહેલી ફિલ્મ દરમિયાનમાં અમુક આટલા પ્રસંગો આવા થયા હતા એની નાનકડી ક્લિપની સાથે. આવી મારી એક ઈચ્છા છે. બિલકુલ. પણ રોજ હું મારી જાતને મારી એટલે તમે એટલા ઇન્સિક્યોર છો કે રોજ તમારે તમારી હયાતી લોકોની વચ્ચે હાથો હલાવીને અથવા તો ટ્રાવેલિંગ આ તમારી અંગત જિંદગી છે. યસ. તમે એક્સપોઝ કરી રહ્યા છો. સો ટ્રુ. શાના માટે? જેથી સતત તમે કોઈકની સામે રહો છો, સતત તમે 5,000, 24,000, 23,000, 22,000, 18,000, 50% સાચી અને 50% ઊભી કરેલી આવી બધી ઘટનાઓ માટે તો મને ન લાગે એવા ઇન્સિક્યોર રહેવાની મને જરૂર નથી. ઘણી વખત તો અચાનક જ ગાયબ, આમ પેલા આપણને નોટિફિકેશન આવે ને કે નાવ યુ રીચ ઓન ધીસ, આ પેલા ફેસબુક અને આમાંથી હવે માત્ર આટલા જ ડગલા બાકી છે અને ત્યાં અચાનક બંધ થઈ ગયા, અઠવાડિયું મારે મૂકી જ નહીં. એટલે અઠવાડિયું જો હું સડનલી ગાયબ થઈ જતો છું, ટોપ પર પહોંચી ગયા પછી સડનલી ગાયબ થઈ જાય. હવે અહીંયાથી જઈશ હું, જેવો 8મી તારીખ મુંબઈ પહોંચી જાય, વર્ષ માટેનો મારો એના વિશે વાતો કરવાનો એક્સાઇટમેન્ટ ગાયબ થઈ જશે. પછી હું પોસ્ટ જ મૂક્યા કરું એની. હા, રિલીઝ વખતે જેટલું કરવાનું શું કરીશ, કારણ કે એ દરમિયાન આખા 40 દિવસ 45 દિવસના અનુભવો માટેની ઘણી બધી વસ્તુઓ મારી પાસે હશે જે રિલીઝના માટે આપણી પાસે પર્પઝ છે કે આ ફલાણી તારીખે આવે છે, લોકોની સમક્ષ રાખવાની છે. બિલકુલ. બાકી પર્સનલ લાઈફ શું કામ કોઈની સમક્ષ રાખવાની? સાચી વાત. પહેલાનો જાદુ એ હતો કે એ વખતના દરેક સુપરસ્ટાર, મેલ હોય ફિમેલ હોય, એ બધા વિશે લોકોની પાસે ખૂબ ઓછી માહિતી જ હતી. એટલે એ લોકો દાયકાઓ ટકી શક્યા. હવે તો તમારો સ્ટાર દર બીજી મિનિટે પોસ્ટિંગ કરતો હોય, હું ફલાણી જગ્યાએ છું. તમે લોકોના માટે મિસ્ટ્રી નથી ઊભા કરી રહ્યા, તમે ખૂબ સહજ રીતે અવેલેબલ થઈ જાઓ છો અને એટલે જ દેટ અફેક્ટિંગ ધ રિઝલ્ટ. બિલકુલ બિલકુલ સર. તમે જુઓ ને કે હવે આપણે નેશનલી બી ચિંતા કરીએ છીએ કે આ ત્રિપુટી ખાનની અક્ષય પછી કોણ બીજા સુપરસ્ટાર જે આવતા દાયકામાં હશે. એવી રીતે અહીંયાની ઘટનામાં લોકો મને સામેથી જ પૂછે છે કે ઉપેન્દ્રભાઈ, ત્યાર પછી નરેશભાઈ, ત્યાર પછી હમણાં તમે ને હિતુભાઈ મળીને જે કામ કરી રહ્યા છો, એ લોકો આ બધું કેમ નથી? મેં જો પ્રશ્ન જવાબ આપવાની લાયકાત મારી છે નહીં, પણ મને જે સમજાય છે આ છે કે તમે બહુ વધારે અવેલેબલ નહીં થઈ જાઓ. તમારા પાત્રોને અવેલેબલ કરાવો. યસ. તમારે સિનેમાને અવેલેબલ કરાવો. બેઝિકલી એઝ અ એક્ટર જેટલા તમે ઓછા
એક્સપોઝ હોવ એટલો લોકોને વધારે જોવાની મજા આવે. મને એમ થાય કે તો પછી એ વિડીયોઝમાં તમારી પાસે કહેવા માટે શું છે? હું વચ્ચે એક મેજિક મંત્ર કરીને એક નાનકડી ક્લિપ મૂકતો હતો, યસ, પછી પણ મને એનો કંટાળો માંડે ને એમાં અચાનક જ આ કલર સ્ટીલ વડે મેજિક મંત્ર શબ્દ ઉઠાવીને કંઈક એમનું કરી નાખેલું, મારો રસ નીકળી ગયો એમાંથી. એમાં છે ને દરેક વખતે મારી પાસે કહેવા માટે કશું હતું, તો વચ્ચે વચ્ચે 2-3 મહિને મને એમ છે કે યાર इसका कुछ अच्छा बना के अपन रख देते हैं. કોઈક ને તો અને કમેન્ટ્સ ની અંદરથી લઈને મને ફોન કોલ્સમાં મેસેજ, પીપલ આર ગેટિંગ સો ઇન્સ્પાયર્ડ વિથ ધેટ. પછી એ કરવાનો બી મને કંટાળવા માંડે કે મારે શું કામ રોજ મૂકવી છે, હું મારા એકાંતમાં કેમ ના રહું, હું અહીંયાથી ફેમિલીમાં જાઉં. અચ્છા, હમણાંની મજા એ છે કે લોકો ફ્લોર પરના વિડીયોઝ અને ફોટોગ્રાફ મૂકે, હું નથી મૂકી શકતો. દરેક પાત્ર જુદું છે, એને ફિલ્મ રિલીઝ પહેલા મારે લોકો સમક્ષ નથી લાવવું, એટલે હું વિડીયો મૂકી જ નથી શકતો. આઈધર હું ટ્રાવેલિંગ દરમિયાન બારીમાંથી કશુંક બતાવતો અથવા તો કેપ પહેરીને કંઈક જેટલું કહેવાનું છે એટલું કહીને મૂકી જ, હું ફ્લોર પરના નથી મૂકી શકતો, કારણ કે મારે એ રહસ્ય સાચવી રાખવું છે. અને ઘરે પહોંચી જાઉં મુંબઈ, પછી મને એમ થાય કે હું મારા એ વાતાવરણમાંથી કેમ લોકોની વચ્ચે આવું, હું મારી અંગત ક્ષણો કેમ ના જીવું. સાચી વાત. ધીસ ઇઝ ધ થિંગ. અને આની સિમ્પ્લિસિટી મારા હિસાબે આવું જ હોવું જોઈએ ને યાર. તમે યુદ્ધના મેદાન પર ગયા હો તો તમે જ્યારે પાછા ઘર પરિવાર આવો છો ત્યારે તમે ગામમાં ભાષણ આપવા નથી નીકળતા, તમે તમારા પરિવાર સાથે ક્ષણો માણવા માટે. સાચી વાત. હું 22 દિવસ અહીંયા કામ કરતો હોઈશ ને 7 દિવસ હું ત્યાં ક્વોલિટી ટાઈમ જો મારી ફેમિલી ના આપી શકે તો મારું જીવતર જ નકામું. બહુ સાચી વાત. મને કોઈ ફંક્શનમાં નહીં જુએ તું, મને કોઈ મુંબઈ પણ આવી જાવ, કોઈ પબમાં બેઠેલો નહીં જુએ, મને કોઈ પાર્ટી શાર્ટીઓ નહીં જુએ. 8 વાગી ગયા એટલે મારી ગાડી ઘરે પહોંચવી જોઈએ. 8 વાગ્યા પછી સમય મારી ફેમિલીનો. ઓફિસ પણ 3 થી 4 કલાકથી વધારે નહીં, કારણ કે ત્યાં મિટિંગો માટે મને કોફી શોપમાં બેસીને મિટિંગો કરવી નથી ગમતી. એટલે અમારે ફ્લેક વ્યવસ્થા રાખી છે કે જ્યાં આવો તમે ખુલ્લા મને ચર્ચા કરીએ આપણે, અને કાર્ય પતાવીને જેવું પતે એટલે રવાના થાવ. પણ પ્રાઇવસી એટલી જરૂરી છે. એટલે મને પાપરાઝી વચ્ચે 2-3 વખત મારી સાથે એરપોર્ટની ઉપર ઘટનાઓ થઈ, પણ એ કોઈ કાર્ય માટે આવ્યો હતો ને ત્યારે મોકલી હતી. ને અમુક વખત એમ લાગે કે આ કરીને પછી ભૂલી જવાનું, પછી દેટ શુડ નોટ બી ધ પ્રેક્ટિસ. દેટ શુડ નોટ બી ધ પ્રેક્ટિસ. એટલે જે છું ને દોસ્ત, હું તને કહું ને, મને અત્યંત સંતોષ છે જે રીતે તારી સાથે શ્વાસ લઈ રહ્યો છે, જેટલું કરી શક્યો છું. કોઈ ખોટી મહત્વાકાંક્ષા નથી. મારો દરિયો એટલે ગુજરાતી સિનેમા. મને બીજા કોઈ દરિયાના શમણા જ નથી ભાઈ, કે ટેલિવિઝનને એવા શમણા જ નથી. મુંબઈનો છું લ્યા, બધા પ્રોડક્શન હાઉસ અંગત મિત્રો જ છે. ધારું તો એક ટેલિવિઝનની સિરિયલ કરું તો આના કરતાં 5 ગણો પૈસો 2 વર્ષમાં બનાવીને મૂકી દઉં. પણ નહીં યાર, મારું સપનું સિનેમા હતું. 70% તો પાર પડી ગયું છે. હવે 30% ધારેલા મુજબની જગ્યાએ લઈ જવાના પ્રયત્ન કરું યાર. કારણ કે સિનેમાના ફ્લોર પરનો જે મને આનંદ મળે છે ને, એ મને નથી મળી રહ્યો બીજા ભાષામાં. કરી છે ને મેં ત્યાંની કરી, છેલ્લે સિમરન પણ કરી, પણ એ મજા નહીં પડી. અને એવું નહીં કે મેં સાઈડી કર્યો છે, મારીને કંગનાની જ વાર્તાની ઉપરની ફિલ્મ હતી, પણ મને મારો દરિયો જ ગુજરાતી સિનેમા છે. બિલકુલ. અને મારે મારા જાણીતા દરિયામાં જ જુદા જુદા કિનારે તરવું છે. પછી ભલે એમાંનો પથ્થર વાગે કે અંદરની રેતી મને સામેના વેણ સુધી લઈ જાય, મારે મારા દરિયામાં તરવું છે. વાહ, એટલું મને ખબર છે. ગ્રેટ સર, ગ્રેટ સર, ગ્રેટ સર. ગુજરાતી સિનેમા મારા માટે ઓપ્શન છે જ નહીં. ગુજરાતી સિનેમા એ મારી ચોઈસ છે. મારી ફરિયાદ મારા ગુજરાતી નાટ્ય અને સિનેમાના અમારા બીજા અભિનેતાઓ, ડિરેક્ટરો, મિત્રો સાથેની ફરિયાદ એમ રહે છે, તમે ટાઈમ પાસ માટે ગુજરાતમાં ના આવો. ગુજરાતી તરીકે આપણી ફરજ તરીકે આવો ને, હૃદયથી ફિલ્મો કરો ને. આવે છે, મારા આ ટકોર રિલાયન્સના એક એવોર્ડ ફંક્શનમાં કર્યા પછી 4-5 નામોએ આવવાનું શરૂ કર્યું, પણ એમાંથી 2-3 નામોની વચ્ચે મારે ફરિયાદ એ છે કે તમારું મેઇન ઇન્ટેન્શન છે માત્ર પૈસા કમાવા માટે આવ્યા છો. હૃદયથી પ્રેમ કરીને આવો ને. પૈસા તો બાય પ્રોડક્ટ થઈ જાય. હા, એ હું સમજુ છું. હું એમ નથી કહેતો કે તમે ન જ લો, પણ ઇન્ટેન્શન માત્ર હમણાં હું 15 દિવસ ફ્રી છું તો અહીંયા કરી નાખું, મેં ઇતના લૂંગા. અને હિન્દી સિનેમામાં ક્યાંક એમની સાથેલી સંકળાયેલી ઘટનાને કારણે કે આ લોકોએ આપીને પછી એ હૃદયથી નહીં થાય. મરાઠીમાં એ નથી. મરાઠીમાં નાના પાટેકર પણ નટ સમ્રાટ પૈસાની અપેક્ષા વગર પણ કરશે, અને મહેશ માંજરેકર પણ કરશે. એ જે જનૂન જોઈએ છે ને મને, આપણા અમુક
મહાનુભાવોએ બહુ સરસ કાર્ય નેશનલ લેવલ પર કર્યા છે. એમની પાસેથી એ ડેડિકેશન જોઈએ છે. એટલે હું કોઈક રીતે સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરું, પછી એમ થાય કે અહીંયાથી સંભળાઈ રહ્યો છે તને, તો એ લોકો કરે ના કરે, હું તો કર્યા કરું છું. મને જે કાર્ય એ સફરનો આનંદ છે દોસ્ત. સાચી વાત છે. અને એની સામે પુષ્કળ આપ્યું છે ઈશ્વરે, અને ગુજરાતના પ્રેક્ષકે પુષ્કળ આપ્યું છે. બિલકુલ બિલકુલ. સર, વર્ષ વખતે આપ છો, હિતુ સર છે, જાનકી મેમ છે, જબરજસ્ત પરફોર્મન્સ. બટ વખાણ ઓછા થયા હોય ને, મને એવું પર્સનલી લાગે છે, એ નીલમ મેમ, એમનું પણ પરફોર્મન્સ અદ્ભુત અદ્ભુત હતું. અદ્ભુત. બટ હા, એ વસ્તુ અલગ છે કે એમનું જે પરફોર્મન્સ હતું ને, એમના શું કહેવાય, એના બદલામાં એમના વખાણ ક્યાંક ઓછા થયા હોય એવું મને લાગે. શું થાય છે, દરેક પાત્રની એક ઇમ્પેક્ટ હોય. યસ. તમે પડદા પરથી એનાથી શ્રેષ્ઠતમ બીજી કોઈ એક્ટ્રેસ કરી જ ના ના શકે. શકે. હું બોલ્યો છું, 2-4 જગ્યાએ બોલ્યો છું. આ બન્યું પેલું આપણે શેતાન ને, શેતાન. શેતાન એમાં નથી પેલા બેન જામતા. નહીં, એ દરેક, એ તો માધવન માટે પણ અને બધા જ કેરેક્ટરો માટે કહેવાયું, પણ એ બિલકુલ. ઇન્ટેન્શન આખો વિષય જુદો છે જેની પર બહુ હેલ્ધી ચર્ચા થઈ શકે. નીલમ વિશેની વાત કરું તો એણે જે મધર ઊભી કરી, એ ક્ષમતાનો પરફોર્મન્સ બીજી આપણી ભાષામાં કરી શકે એ મને બીજું કોઈ દેખાતું નથી. નો નો. એને ફેમ જે મળી ને, દરેક એક્ટરની જિંદગીમાં એક ડેસ્ટિની કે કઈ ફિલ્મ થકી એને શું મળવાનું છે. જી. 21મી ટિફિનમાં એને એ બધું જ મળી ગયું, જે એની હેલારોમાં એવોર્ડ્સ બધાને મળ્યા, દરેકના ભાગે વેચાય અને બધું. એની પોતાની આઈડેન્ટિટી જે બની એ 21મી ટિફિન ઈશ્વરે એના માટે લખી હશે. અહીંયા વખાણ પુષ્કળ થયા છે, પણ તમે કહો છો ને કે એ ક્રેડિટ અમુક લોકોના ભાગે ઈશ્વરે લખેલી હોય, એ ઈશ્વરે રીતે, પણ શી ઇઝ ડુઈંગ એ બ્રિલિયન્ટ વર્ક. પણ એની ક્ષમતાની એક્ટ્રેસને જે પ્રકારનું કામ એના પછી અહીંયા મળવું જોઈતું હતું, એ કદાચ એને પણ ક્યાંક નથી મળ્યું, જે એને પણ ખબર છે અને મને પણ ખબર છે, અને અમે મિત્રો છીએ. એટલે નીલમ પંચાલ નામની એક્ટ્રેસને આનાથી 10 ગણું કામ મળવું જોઈએ જુદા જુદા જોનરમાં, અને આઈ વિશ કે એને મળે. 1-2 પ્રોજેક્ટ વિશે હમણાં વાત ચાલી રહી છે જેમાં મારી સાથે એનું કોમ્બિનેશન બને એમ છે. હું આશા રાખું કે આટલી ઉમદા એક્ટ્રેસને એ રેકગ્નિઝેશન અને ઓળખ અને એ વખાણ, પ્રોત્સાહન બધાને જરૂરી છે યાર, બધાને જરૂરી છે. અને બ્રિલિયન્ટ એક્ટ્રેસ છે, એને મળવું જ જોઈએ. ઇવન પેલા બાળકને, પેલા બચ્ચા કેટલું અદ્ભુત કાર્ય કર્યું છે સાહેબ, કેટલું સુંદર કાર્ય કર્યું છે. એ જે એ પેલો એક ડાયલોગ હતો કે તમે રડો, મને એ ગમે છે. હા, એ સર, એની ઇન્ટેન્સિટી છે ને, તમે થોડી વાર શ્વાસ લેવાનું ભૂલી જાઓ જ્યાં સુધી તમારો એ ડાયલોગ ચાલે છે ને ત્યાં સુધી. પછી જે પેલા હેન્ડ જેસ્ચર છે, નાના નાના આ રીતે જે હેન્ડ જેસ્ચર છે ને, માણસને એટલો તમારા પ્રત્યે ધિક્કાર ઉભો થઈ જાય, પ્રતાપ પ્રત્યે ધિક્કાર ઉભો થઈ જાય કે પછી જયારે એ રુસ્તમમાં જોઈ તો એમ થાય કે ના, આ માણસ આ દેહ પણ ના હોઈ શકે જ નહીં, એવું જ થાય. પ્રતાપ માટે મેં એ સમયમાં 9.5 કિલો વજન વધાર્યું હતું, કારણ કે એ મને આખલો લાગતો હતો. દેખાય સર. યસ સર. જયારે મેં સાંભળ્યું ને, મને આખલો દેખાય. દરેક કેરેક્ટરમાં, દરેક મનુષ્યમાં એક પ્રાણી તમને દેખાય, એક ટ્રેટ હોય. કોઈ માણસ તમને શિયાળ જેવું દેખાય, કોઈ તમને વાઘ જેવું દેખાય, કોણ એવી રીતે પાત્ર જયારે સાંભળતો હોઉં ને ત્યારે મને આમ દેખાતું. પ્રતાપમાં મને આખલો દેખાતો, બુલ. આ વખતે જે હું રોલની સરપ્રાઈઝ શું છે હમણાં નહીં જણાવું, પણ મને લાગ્યું કે આની અંદર એના કરતા દેહ સૃષ્ટિ આ માણસની સૌથી જુદી હોવી જોઈએ. એટલે એ રીતે મેં મારા શરીરને એ શેપ આપીને એજ ગ્રુપ ડિફર લાવવાના, કે તમે જે કીધા જેસ્ચર, પોસ્ચર, બોલવાનું, જોવાનું, દરેક વસ્તુ બદલીને એ જે આનંદ છે ને, એ સફરનો આનંદ મારા માટે સૌથી વધારે એક્સાઇટિંગ છે. રાઈટ. ત્યાં શું ચૂકાયું, હિન્દીમાં દરેક સર્જકની કહેવાની એક દ્રષ્ટિકોણ હોય છે. અહીંયાના દર્શકની સાથે અમે લોકોએ જે કોમ્બિનેશનમાં સમજ્યા વાર્તાને, અને ત્યાંના વ્યક્તિઓએ એ વાર્તાના જુદા એલિમેન્ટ એમને આકર્ષ્યા હશે. લોકો મને પૂછ્યું તમે શેતાન જોયું? તમે કોઈ નથી જોયું. કેમ? તો કે આર માધવન મારા ગમતા અભિનેતાઓમાંનો એક છે. મેં અથવા મારા થકી થયેલા એક સુંદર પરફોર્મન્સને હું મારા ગમતા અભિનેતાના પરફોર્મન્સ સાથે મૂલવવા નથી માંગતો. ક્યાંક મને એમ લાગે કે મારું પરફોર્મન્સ વધારે ચડિયાતું છે, તો એના માટેનું હમણાં સુધીનું માન મારા મનમાં ક્યાંક ઓછું થાય, મને નહીં પાલવે. તો સર ખરેખર ના જોતા.
નથી જ જોયું નથી, કારણ કે મને ટ્રેલર દરમિયાન બધો ખ્યાલ આવી ગયો હતો કે આ બધું બરાબર છે, આત્મા નથી. બટ જાનકી મેમ ઇઝ સેમ. જાનકીને એ રોલ મળવાનું કારણ એ હતું કે એ એજ ગ્રુપમાં હિન્દીમાં બીજી કઈ એક્ટ્રેસને તમે કલ્પના કરી શકો જે દીકરીનો રોલ કરે, આ હદનું પરફોર્મન્સ કરે. જાણીતી એક્ટ્રેસ અજય દેવગણને ત્યાં દીકરીનો રોલ નહીં કરે. નવી છોકરી જ લેવી હોય તો આને કેમ ના લેવાય? શું કામ નહીં? યસ, and she got lucky and she got the chance. પરફેક્ટ. બટ જે મારા મનમાં તો હજુ સ્ટીલ માધવન સરની પેલી રહેના હે તેરે દિલ મેં વાળી ઇમેજ જ નથી નીકળી. હું એને આ રીતે ના જોઈ શકું કે હું અજય દેવગનને મારતા મારતા અચાનકથી માર ખાતા ના જોઈ શકું. તો રિલેટ જ નથી કરતા એમ. એ છે ને, જેવું તમે એક ભાષામાંથી બીજી ભાષામાં તમે જાઓ, નેશનલ, સાઉથ, આ બધામાં છે ને કોષ્ટક બહુ વધારે મજબૂત બને કે આ ફિલ્મ આ સ્ટાર્સની સાથે આટલામાં બનાવીએ, આટલાનો બિઝનેસ કરી જશે. બિલકુલ. એ ગણિતોની ઉપર જો શું થાય છે કે ઘણી વખત રસોઈ સુંદર બનાવતા બનાવતા તારી મધરે જે બનાવેલી રસોઈ છે ને કાલે આવીને કેટરર નહીં બનાવી શકે, એનાથી ઉત્તમ તેલ પણ લાવીને આપીશ ને તો. બિલકુલ સર. કારણ કે પેલી હૃદયથી બનેલી છે અને એ રેસીપી જોઈને જ્યારે કેટરર એને મોટા પાયે બનાવવાના પ્રયત્ન કરે તો પેલો જાદુ નીકળી જાય. યસ, એ ઘટના થાય છે રિમેકમાં, મોટાભાગની રિમેકમાં આવું બિલકુલ થાય સર. છે. એ નાયકન હોય કમલ હસનની અને દયાવાન અહીંયા આ લોકોએ કરી હોય, બંને સારી જ ફિલ્મો છે, પણ તમે પેલાની સાથે કમ્પેર કરશો ને પેલાને નહીં જુઓ ને તો તમને દયાવાન ગમશે. યસ, રાઈટ છે. બિલકુલ. ઘણી વખત પરિસ્થિતિ એનાથી વિપરીત થઈ જતી હોય કે તમે દ્રશ્યમની ઘટના છે તો દ્રશ્યમ લોકોને ડબ વર્ઝનની મોહનલાલની પણ ગમી અને દ્રશ્યમ અજયભાઈની પણ ગમી. યસ, એ ફીલ સેમ હતી બંનેમાં. સંપૂર્ણપણે શોર્ટ ટુ શોર્ટ કોપી નથી. કશુંક એવું છે કે જે પેલા કરતા આમાં જુદું છે, જે ઓડિયન્સને વધારે સ્પર્શી ગયું છે. યસ, એવું થાય ઘણી વાર. સો દે હેવ ટ્રાઈડ બ્યુટીફુલ. આપણી નીલમની વાત કરું, નીલમની સાથે મને એમ થાય કે આજની ઘડીએ મારે કોની સાથે કામ કરવા છે, મને એમ થાય કે જેટલું બને એટલું વહેલું મારે નીલમ પંચાલ સાથે કામ કરવું. બહુ જ ગ્રેટ, બહુ જ એ પ્રકારના કલાકારો સાથે કામ કરવું. મને હિતુ સાથે જુદા રંગોમાં કામ કરવું, જુદા પાત્રો સાથે કામ કરવું. હિતુ સર પણ ગજબ. એક શું ટ્રાન્સફોર્મેશન છે. જે ફાધરની વેદના બતાવવી કે મારા બાળક સાથે આવું થઈ રહ્યું છે, એ બહુ અઘરી વસ્તુ છે. બટ હી ડીડ સો બ્રિલિયન્ટ. તમે કલ્પના જ ના કરી શકો કે આ હિતુ કનોડિયા અને આગળ જોયેલા હિતુ કનોડિયા સેમ છે. યસ, એક્ઝેક્ટલી સર. સર તમે એક બુક લખી રહ્યા છો, અમને એવી થોડી પેલું શું કહેવાય રિસર્ચ કર્યું ને તમારા વિશે તો એ જાણ થઈ. ક્યાંકથી સમાચાર આવ્યા? યસ, સમાચાર આવ્યા પેપરાઝી પાસેથી. તો એ બુક શું કહેવા માંગે છે, એ બુકમાં હશે શું, ને મેઇન વસ્તુ કે એ બુકમાંથી અમે શું લેશું? એક નથી, બે બુક છે. આ પહેલી વખત કહી રહ્યો. વાવ, ગ્રેટ. એક બુક જેનું નામ છે સફરનામા જી, અને એક બુક જે હું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો છું. બીજા બધી વાતો વિશે આપણે હંમેશા વાત કરી છે વિશ્વ ફલક પર પણ સિનેમાના સંદર્ભે. જી, કે હાઉ ટુ મેક સિનેમા, એક્ટર કઈ રીતે બની શકાય, ડિરેક્ટર બનવા માટે કે સ્ક્રીન પ્લે લખવા માટે શું શું ધ્યાન રાખવું. જી. પણ ક્યારેક કોઈ એક્ટરે એણે સર્જેલા પાત્રોના પ્રોસેસ વિશે વાત નથી કરી. યસ. કે સપોઝ હું કે હિતેન કુમાર દ્વારા દેશરે અને મૈયરનો રામલો, તો આ બંનેની વચ્ચેનો પ્રોસેસનો ફરક શું હતો, કે ગગો ઉભો કરતી વખતેનો પ્રોસેસનો ફરક શું હતો, કે અનુપમ ઉભો કરતો વખતેનો પ્રોસેસનો ફરક શું હતો, કે વિશ્વનાથ વિરાણી ના પ્રોસેસ શું હતો, કે પ્રતાપ સાંભળો અને પડદા પર લાવવા દરમિયાનના પ્રોસેસ વિશે વિશ્વમાં ક્યારે કોઈ એક્ટર દ્વારા કિતાબ નથી લખાવાય. મારે નહીં, આવતી પેઢી માટે એ લખવાનો મેં નક્કી કર્યું છે કે 2 પુસ્તકો મારા આવશે. એ જે બીજું પુસ્તક એક્ટરના એ પાત્રોના પ્રોસેસ, જન્માવાના પ્રોસેસ વિશે, ડિરેક્ટરના પ્રોસેસ વિશે ઘણું બધું કહેવાયું છે. જી. एक्टरનો સ્વયંનો પ્રોસેસ શું થાય કે हमने इनको हायर कर दिया, हमने इनको સારો રોલ આપી દીધો અને ફેસિલિટી આપી દીધી, એને નિભાવીને જતો રહ્યો. હિટ થાય તો અમારી ટીમે મહેનત કરી, ફ્લોપ થાય તો એણે પેલો સીન પરફોર્મ નહોતો કર્યો કે ફલાણું નહીં. આ બધી ઘટનાઓ ચાલ્યા કરતી હોય. પણ કોઈ માણસને આજ સુધી તે વાત સાંભળે નહીં હોય કે એક પત્રકારને પ્રશ્ન પૂછતા તે નહીં જોયો હોય કે સપોઝ મેં હમણાં કેદાર હું લઈને આવ્યો અને બીજી બાજુ હું પ્રતાપ લઈને આવ્યો, તો એક મને ઇન્ટરવ્યુ બતાવો જેની અંદર કોઈ પૂછ્યું હોય કે
કેદાર કરતી વખતે તમારી માનસિક તમારી કઈ તૈયારી હતી, કે પ્રતાપ કરતી વખતે તમારી તૈયારી કે તમે કઈ રીતે પ્રિપેર કર્યું, અને આટલી ઓછામાં ઓછી ફેસિલિટીમાં કેવી રીતે કરી શક્યા? આની પર એક પુસ્તક થશે, અને એક સફરનામા જે છે એ મારી લાઈફની જર્ની વિશેની હશે. Yes, sir. કે મારી શરૂઆત, જેને બાયોગ્રાફિકલ ઘટના કહી શકાય, પણ બાયોગ્રાફિકલ બોરિંગ ફોર્મેટમાં નથી લખ્યું મારે, કે પ્રથમ પ્રકરણે હોય કે 1964ની વેળાએ એક ઉર્મિલાબેન ઈશ્વરલાલ મહેતાના પેટની અંદર એક બાળક જન્મ લઈ રહ્યું છે, પછી એને આટલા કાકા ને આટલા, આ જે દરેક નવલ મીન્સ આત્મકથામાં શરૂઆતના 30 પાનાઓમાં આપણે લીધીઓ એ પુસ્તક એ પર્સનાલિટીને જાણવા માટે. અને શરૂઆત એવી રીતે થાય કે શરૂઆતના 50 પાના એમને કુટુંબનો, એમની આજુબાજુના 2 પેઢી પહેલાની ઘટનાઓ, એ તો ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એટલું બોરિંગ રીતે મારે નથી લખવું, પણ સફરનામા બહુ ઇન્ટરેસ્ટિંગ ફેઝથી આવશે. બિલકુલ. કે જે અડધું મારું સફર પતાવી ગયો છું, ને નવભારત જેવા કોઈ પ્રકાશનની સાથે લાવીશ. પહેલા એમ ઈચ્છા હતી કે જો સમય મળી ગયો તો 30મી જૂને હું 60મા વર્ષ પૂરું કરી રહ્યો છું, ત્યારે લાવવાની ઈચ્છા તો, પણ દુર્ભાગ્યે એ નથી થઈ શક્યું. એટલે વર્ષ 1.5 વર્ષ હજુ લાગશે. વચ્ચે મને 4-5 મહિનાનો ગાળો જોઈશે શાંતિથી એ વસ્તુ જીવી લેવા માટે, પાને ઉતારવા. ષષ્ઠી પૂર્તિ ઉતારવા માટે મારો મિત્રો એટલે મનીષ પાટડિયા અને બીજા મારા સચિવાલયના અમુક મિત્રો બહુ રૂપરેખા તૈયાર કરી કે ષષ્ઠી પૂર્તિ મોટા પાયે ઉજવીએ, અને મેં હમણાં પરમ દિવસે જ એમને ના પાડી કે નહીં, આપણે કશું નથી ઉજવવું. જે ઉજવવું છે એ તો બધું હજુ આવવા દો, હજુ શ્રેષ્ઠને તો બાકી છે. સર, કદાચ એ બાયોગ્રાફી લખ્યા પછી એના પર મૂવી બને તો તમે કયા એક્ટરને ગુજરાતમાંથી એમાં જોવા માંગશો? પહેલા તો એ છે કે બાયોગ્રાફી જેવું ઇન્ટરેસ્ટિંગ હશે, એ મને ધ વે યુ આશુ પટેલ મારી પાછળ પડ્યા છે કે એમણે મારી બાયોગ્રાફિકલ મારા બેઝડ ઓન હિતેન કુમાર જર્ની પર એમને એક પુસ્તક કરવું છે, કારણ કે એમને એવો ભૂતકાળ મારો ખબર છે જે બહુ ઓછા લોકોને મારો ભૂતકાળ ખબર હશે. એ ઇન્ટરેસ્ટિંગ બની શકે. પણ તમે જે એક્ટરનો પ્રશ્ન પૂછ્યો ભાઈ, હમણાં નથી દેખાઈ રહ્યું સાચે, કારણ કે એકચ્યુઅલી મને નહોતું દેખાતું એટલે જ નથી દેખાઈ રહ્યું છે. ક્ષમતા પુષ્કળ ધરાવે છે, પણ કદાચ દેખાશે તો હું ડિરેક્ટર બનીને એની પાસેથી બીજી વાર્તાઓ જે હું નથી કરી શક્યો, મારી પાસે 4 થી 5 સબ્જેક્ટ એવા રેડી છે કે એ સમયમાં મારે કરવા હતા, મારા એ દિવસોમાં, જે એ વખતે હું એ શક્તિ આર્થિક ન મેળવી શક્યો. એ બધા પાત્રો હજુ મારી પાસે મારી ઓફિસમાં સચવાયેલા છે. મને એક ક્ષમતાનો એક્ટર મળશે ને કે જે ધાંગધ્રાના ભાભાને પણ કનેક્ટ કરી શકે અને સિંધુ ભવનની 14 વર્ષની યુવતીને હૃદય પર પણ રાજ કરી શકે. એ કેપેસિટીનો એક્ટર જે દિવસે મળશે તે દિવસે હું એક એવી ફિલ્મ નિર્માણ કરીશ, ડિરેક્ટ કરીશ કે જ્યાં હું એ એક્ટરને ડિરેક્ટ કરીશ. કારણ કે હવે મારી પાસે એ યુથ નથી રહ્યું. એ યુથની સાથે એ હૃદય સાથેનો એક્ટર મને દેખાઈ જાય ને, કે જે આખા ગુજરાતને પહોંચી શકે છે. હમણાંના બધા એક્ટરો સારા છે. આઈ લવ એવરીવન, દરેક પોતપોતાની શક્તિ સાથે. પણ જે ગાંડપણથી મેં ગુજરાતીપણાને પ્રેમ કર્યો છે ને, કે ગુજરાતની સિનેમાને પ્રેમ કર્યો છે, એ ગાંડપણ ધરાવતું એક મેડનેસ મને જે એક્ટરની આંખોમાં દેખાશે ને, એ એક્ટર કરશે તો મને ચાલશે. પછી દેખાવ ભલે ગમે તેટલો જુદો હોય, પણ આંખ એટલી પ્યોર હોવી જોઈએ. પ્યોર હોવી જોઈએ. યસ, એ મેડનેસ વો થોડા સા પાગલપન હોના, અધરવાઇઝ ન્યાય નહીં મળે. અધરવાઇઝ તો ના થઈ શકે. સર, તમે પરસ્યુટ ઓફ હેપીનેસ જોઈ હશે વિલ સ્મિથની, કદાચ જોઈ છે ને? એ એટલી ઉતાર ચઢાવ વાળી છે ને કે હું એ વસ્તુને કનેક્ટ કરી શકું. એ પણ રિયલ સ્ટોરી સાથે છે, તમારી પણ રિયલ સ્ટોરી છે. તો એવો જ્યારે તમને એક્ટર મળે ને ત્યારે અમને એ વસ્તુ આપજો તમે. નહીં, મને મળશે ને જો કેપેસિટી. હું બધાને પ્રોત્સાહન કેમ આપું છું? બધા જ લાડકા છે મારા દીકરાઓ, બચ્ચાઓ, બધા જ, એવરીવન. આઈ એમ ટેલિંગ યુ, મલ્હાર ટુ યશ ટુ મિત્ર ટુ રવિ ટુ માઇકલ, જેની સાથે હું કરી રહ્યો છું હમણાં આવતા મહિને પ્રીતની ફિલ્મ કરી રહ્યો છું. એવરીવન ઇઝ ગુડ. સની, જેણે સની પંચોલીએ જે મારી સાથે તારો થયો કરી, બિલકુલ. યંગસ્ટર્સ આર વેરી ગુડ. પહેલા કરતા વધારે એડ્યુકેટેડ છે, સિનેમા સમજીને આવી રહ્યા છે, ડિસિપ્લિન્ડ છે, શરીરને કેળવીને આવી રહ્યા છે.
ખાલી મને જે ખૂટી રહ્યું છે કે તમારી અંદર હજુ ગુજરાતનો સાચો જે પ્રેમ જાગવો જોઈએ ને, આખા ગુજરાતને ઓળખવાની તરસ જે જાગવી જોઈએ. બિલકુલ. કે જરૂરી નથી કે માત્ર 5 મેટ્રોઝના જ પ્રેક્ષકોને તમે રીઝવી શકો. તમે ભુજના એક નાનકડા ગામડાની અંદરના માણસનું પણ હૃદય જીતી શકો અને સાથે સાથે ન્યુયોર્કમાં બેઠેલા મારા કઝિનનું પણ હૃદય જીતી શકો. એ ક્ષમતા તમારા આત્મબળ સાથે જ તમે લાવી શકશો. એના માટે બહુ મોટી ભૂખ હોવી જોઈએ. બિલકુલ બિલકુલ બિલકુલ. એ છે બહુ સારા એક્ટર્સ છે, પણ મને એમ થાય છે કે આ લોકોની પાસે કેટલી મોટી ક્ષમતા છે ને કેટલી સરસ ટેકનોલોજી અને નોલેજની સાથે સિનેમા બનાવવાની શક્તિ છે. આ લોકો હજુ ફોકસ કરે તો જે છે એના કરતા 300 ગણી મોટી સફળતા મેળવી શકે. તમે જ્યારે શરૂઆત કરી એ ટાઈમ કરતા તો અત્યારે ટેકનોલોજી ફેસિલિટીઝ એ જમાનામાં અમે સૌથી વધારે દુર્ભાગ્યની વસ્તુ એ છે કે મોટા ભાગના 95% હમણાંના યુથને, સિનેમા સાથે સંકળાયેલા યુથને 2014 પહેલાની સિનેમા વિશે કશું જ નથી ખબર. એ લોકોને અમારે ને હેતુએ કહેવું પડે કે એ જમાનામાં ખૂબ ઓછી ફેસિલિટીમાં કઈ કઈ ક્લાસિક બની છે. બિલકુલ. જે એમની પાસે હમણાંની પેઢીને જોવા માટેનો સમય પણ નથી. એ જોતા એ લોકો ક્યારે થાય છે જ્યારે 85% ગુજરાતના લોકો આજે પણ એ ફિલ્મોને રીલ્સમાં ફેરવી રહ્યા છે ત્યારે. તું સમજ. એ જ લોકો જ્યારે પોતાના વેડિંગમાં જઈ રહ્યા છે ત્યારે પ્રી વેડિંગમાં મેક્સિમમ ગીતો અમારા એ સમયના ચાલી રહ્યા છે. જે ગરબાના તાલે તમે આખી રાત એ પાપેરેઝીની સાથે ફરો છો, એ વખતે 90% ગીતો તમારા એ જ જેની પર તમે થરકી રહ્યા છો. એ સ્ટેપ કરી રહ્યા છો ઇવન. બરાબર છે. પણ જ્યારે પોડકાસ્ટમાં બોલવાની વાત આવે ત્યારે તમે હમણાં પણ સરસ ગીતો બને છે પણ લોન્જિટિવિટી નથી. લાઈફ બહુ ટૂંકી છે. સાંભળો છો, જોઈ રહ્યા છો, તમને કાનને ખૂબ ગમે છે. જેવા તમારી ગાડીને સેલ મારો છો, ગીત તમારા રાદોમાંથી ને જગરમાંથી નીકળી જાય છે. એકાદ બે જ ગીત લોકોના હૃદયમાં હમણાં છેલ્લા 5 વર્ષમાં ટક્યા છે. સાચી વાત. પણ એ બધું શક્ય બનશે એ લોકો ક્યારે બોલી શકશે જ્યારે એમને એ સમયની સિનેમા વિશે કોઈ કંઈ કહેશે, बताओ तेरे कि हमने उस जमाने में इतनी कम फैसिलिटी में ये क्लासिक्स की हैं. बिल्कुल अद्भुत. અહીંયા ખૂટી રહ્યું છે કહેવાતા મિત્રો, જેને હું મીડિયાના મિત્રો કહું છું, એ લોકો ક્યાંક ચૂકી રહ્યા છે કે આ જનરેશનને, એટલે આજની પેઢીને 1947માં ગાંધીએ કઈ રીતે દેશ આઝાદ કરાવ્યો એ તો આપણે ઇતિહાસ દ્વારા શીખવું જ પડે. એવી જ રીતે સિનેમા હોય કે દરેક તબક્કાની કે પોલિટિકલ ઘટના હોય, તમારી એક પેઢીને ક્યાંક ને ક્યાંક તમે કમ્પલ્સન નહીં પણ ક્યાંક ને ક્યાંક બાજુમાં એ વાતાવરણ મૂકતા જાઓ જ્યાંથી અમને એટલું નોલેજ મળતું રહે. બહુ સાચી વાત છે. બહુ જ સાચી વાત. એમાં ક્યાંક આપણે ચૂક્યા છે જવાબદારીમાં. જેમાં મરાઠીમાં એ નથી. મરાઠીમાં આજે પણ લોકોને ખબર છે કે ડોક્ટર શ્રીરામ लागू એટલે કોણ, નીલુ ફુલે એટલે કોણ. આજના જનરેશનના અભિનય સમ્રાટ વિશે આપણે બેસીને સમજાવવું પડે કે કોણ હતા. ના, આ તો એકદમ શું કહેવાય કે માણસનો અટેન્શન સ્પેમ એકદમ જ ઓછો થતો જાય છે. એવા સમયે તો આપણે જૂનું યાદ કરીને જ આગળ ચાલવું પડે. 100% યાર. એટલે એ બધી ઘટનાઓમાં છે ને ગુજરાતીઓ વિશે જે ઓફ કેમેરા પણ હું બોલું છું ને આમ બી બોલું છું કે અમુક જગ્યાએ છે ને આમ બધું બહુ સારું પણ અમુક જગ્યાએ ચૂકવાની બાબતમાં પણ બહુ વધારે આગળ. સાચી વાત છે સર. દરેક વખતે અમારા એપિસોડની પૂર્ણાહુતિ છે ને હું કરતો પહેલા, પણ લોકોએ પછી મને પૂર્ણાહુતિ કરતો જોવાનો બંધ કરી દીધો. તારો એકનું એક હોય બધું છોડ. એટલે અમારી ટીમે મને કીધું કે સર તમે છે ને હવે મહેમાનને કહેતા જાઓ કે વ્યુઅર્સને કોઈ લાઈફ વિશે, ફિલ્ડ વિશે કે કઈ ને કઈ એવી સલાહ આપો ને ત્યારબાદ પૂર્ણાહુતિ કરી. મસ્ત આપું છું, એકમાં તું ખોટું નહીં લગાડતો. અરે ના ના, બિલકુલ નહીં. તને મિત્ર તરીકે મનીષ આહિર તને કહું કે આપણે પોડકાસ્ટ કરી રહ્યા છે ગુજરાતીમાં. યસ સર. આને રાખ, આની સામે મારો વિરોધ નથી. ઓકે. પણ આ લોકોને નાનો કરીને ઉપર ગુજરાતી પણ રાખ. ઓકે. સંવાદ મને નેક્સ્ટમાં વાહ ગુજરાતીમાં હોવો જોઈએ. કેમ કે તારી ને મારી કે આપણી જનરેશનની ફરજ છે કે આવનારી પેઢીને એ લિપિ એ લોકોની સામે રાખીએ. કારણ કે સ્કૂલમાંથી તો એ લિપિ આપણે ગાયબ કરી નાખીએ છીએ આપણી અજાણપણે. કારણ કે દરેક આપણા સગાવાળાના બાળકો જઈ રહ્યા છે કોન્વેન્ટની અંદર. ગુજરાતી ભણવા તરફ આપણે ક્યાંક દુર્લક્ષ્ય રાખી રહ્યા છે. બિલકુલ રાઈટ છે. નંબર 1 ઇઝ
નંબર 2, ઓડિયન્સને એટલું જ કહીશ કે આજે હૃદય ખોલવાની ખૂબ મજા પડી છે આજે સંવાદમાં. મનીષ આહિર અમારો દેવ નામનો મિત્ર છે, જેણે મને શરૂઆતથી 1 વર્ષ, માફ કરજો લેટ પહોંચ્યો છું પણ પહોંચ્યો છું 1 વર્ષના અંતે. તમારી ભાષાને પ્રેમ કરજો, બીજી ભાષાને માસી ગણજો. માસી તમને બહુ સરસ રીતે પૌષ્ટિક રીતે ઉછેરશે જમાડીને, પણ જીવવા માટે ક્યાંક આપણી ભાષા બહુ સાચવવાની જરૂર છે, જાળવવાની જરૂર છે. આને ભાષણ લાગશે પણ બીજું કંઈ ના કરતા, તમારા ઘરની અંદર તમારા બાળકની સાથે ગુજરાતીમાં વાત કરવાનું બંધ નહીં કરતા. ભલે વાંચી નહીં શકે પણ એમને ઠોકર લાગે તો ગુજરાતીમાં તમારી સાથે સંવાદ સાધે કે પહેલી ચીજ ગુજરાતીમાં નીકળે, એ જરાક માવતર તરીકે ચૂકતા નહીં. નંબર 2, સપના હંમેશા જોશો. સપના જોવા માટે કોઈ ઉંમરનો બાધ છે જ નહીં. 85મા વર્ષે પણ તમે સપનું રાખી શકો. એ સપનાને પંપાડીને પોષીને એને તમે પૂરું કરવાના ચોક્કસ પ્રયત્ન કરજો. જિંદગી ક્યારે કંટાળાજનક રહેશે જ નહીં. લાઈફ ઇઝ વેરી બ્યુટિફુલ. ગુજરાતીમાં બોલી રહ્યો છું, જેનો અનુવાદ કરું છું. લાઈફ જેટલી અદ્ભુત ઘટના જ નથી વિશ્વમાં કે યુનિવર્સમાં આપણને મળી છે, તો ચાલો ને માણીએ સાથે મળીને, હૃદય સાથે સંવાદ સાધીએ, જે આપણે હંમેશા ચૂકી જઈએ છીએ, જાત સાથેની વાત. આટલું જ કહીશ. આઈ લવ યુ. ફરી મળશું નેક્સ્ટ એપિસોડમાં. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.